आई होप કે તમે બધા બાળકો એકદમ મજામાં હશો। મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ લેક્ચરની અંદર અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા 12મા ધોરણના એક ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એમાંથી નીટ એક્ઝામિનેશનમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ વિશેની ચર્ચા માટે। તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરી લઈએ કે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા જે કંઈ પણ ક્વેશ્ચન્સ છે એનું યર વાઇઝ વેઇટેજ શું છે। તો તમે એ જોઈ શકો છો કે નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી લગભગ દરેક વર્ષની અંદર એક એમસીક્યુ પૂછાય છે। અમુક રેર યરમાં એટલે કે લગભગ 2019માં અને 2023માં આ ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાયેલા હતા? 2। બાકી આ ચેપ્ટરમાંથી પૂછાતા એમસીક્યુ મોટા ભાગે કેટલા છે? 1 જ। તો સૌથી પહેલા તો આપણે એ બાબત નોટ ડાઉન કરી લઈએ કે આ ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે? માત્ર 1। આ ચેપ્ટર માંથી એક એમસીક્યુ પૂછાય છે। એક એમસીક્યુ પૂછાય છે। હવે બીજી મહત્વની બાબત કે આ ચેપ્ટરને આપણે નીટના સિલેબસ અનુસાર યુનિટ અનુસાર જોઈએ તો આ ચેપ્ટર અને શું બીજું કોઈ ચેપ્ટર એની સાથે મળી અને યુનિટ બનાવે છે? તો જવાબ છે હા। એટલે યુનિટ બનાવવા માટે અહીં આપણે વાત કરીએ યુનિટની તો યુનિટ માટે આ ચેપ્ટર એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એમના પછીનું ચેપ્ટર એટલે કે એસી પ્રવાહ આ બંને મળી અને શું બનાવે છે? એક યુનિટ। અને આ બંનેમાંથી પૂછાતા એમસીક્યુ ટોટલ કેટલા હોય છે? આ બંનેમાંથી ટોટલ 3 એમસીક્યુ પૂછાય છે। ટોટલ કેટલા એમસીક્યુ પૂછાય છે? 3 એમસીક્યુઝ પૂછાય છે। જેમાં મોટાભાગે ડિવિઝન કયા પ્રકારનું હોય છે? મોટાભાગે ડિવિઝન હોય છે 1+2 પ્રકારનું। 1+2 એટલે શું? કે એક એમસીક્યુ કેમાંથી? વિદ્યુત ચુંબકીય પ્રેરણમાંથી। એક એમસીક્યુ કેમાંથી? વિદ્યુત ચુંબકીય પ્રેરણમાંથી। અને 2 એમસીક્યુ કેમાંથી પૂછાય છે? એસી પ્રવાહ। આવી રીતે કંઈક ટોટલ 3 એમસીક્યુ આ યુનિટમાંથી પૂછાય છે। હવે જ્યારે આપણે વાત કરીએ છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણની તો આની અંદરથી આપણે ટોટલ 3 જેટલા ટોપિકને ડિવાઈડ કરી શકીએ। 3ની જગ્યાએ જો કદાચ તમે 1-2 ટોપિકને કમ્બાઈન કરી દો તો માત્ર આની અંદર 2 ટોપિક આપણને મળે છે। અને 2 ટોપિકમાંથી યર વાઇઝ પૂછાતા એમસીક્યુઝ અલ્ટરનેટ સ્વરૂપમાં હોય છે। એટલે કે એક એમસીક્યુ એક પાર્ટમાંથી તો બીજા યરમાં એમસીક્યુ બીજા પાર્ટમાંથી પૂછાતો હોય છે। તો આપણી પાસે આ યુનિટ સિસ્ટમ અનુસાર કેટલી બાબતોને ધ્યાનમાં રહેવાની હતી કે ટોટલ 3 એમસીક્યુ જેમાંથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના કેટલા એમસીક્યુ? 1 જ। તો હવે આપણે જોઈએ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાંથી કઈ રીતે ટોપિક બને છે। તો આ ચેપ્ટરના આપણે ટોપિકની વાત કરીએ તો સૌથી પહેલો ટોપિક આવશે ફેરાડેનો નિયમ। ફેરાડેનો નિયમ કેના માટે લાગુ પડે છે? ઈએમએફનું મૂલ્ય મેળવવા માટે। એટલે ફેરાડેનો નિયમ કેના માટે છે? ઈએમએફ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય મેળવવા માટે। એટલે આ ફેરાડેનો નિયમ છે। એની જ સાથે તમે કોનો નિયમ જોડી દો? લેન્ઝનો નિયમ। તો લેન્ઝનો નિયમ કોના માટે લાગુ પાડવામાં આવશે? લેન્ઝનો નિયમ છે ઈએમએફની દિશા માટે। એ કેના માટે લાગુ પડે છે? ઈએમએફની દિશા માટે। તો મોટાભાગે આપણે એવું સમજી શકીએ કે આ બંને ટોપિકને આપણે એક સાથે કમ્બાઈન કરી દઈએ એટલે આ આપણા માટે શું બની ગયો? એક ટોપિક અથવા તો આ ચેપ્ટરનો એક પાર્ટ બની ગયો। પછી બીજો જે પાર્ટ છે આ ચેપ્ટરમાં કોણ છે? બીજો પાર્ટ આ ચેપ્ટરમાં છે ઇન્ડક્ટર। એટલે ઇન્ડક્ટરની સાથે બંને મુદ્દા આપણે આવરી લેવાના। એક આવશે આત્મ પ્રેરકત્વ અને બીજો કયો આવશે? અન્યોન્ય પ્રેરકત્વ। તો ઇન્ડક્ટરની સાથે આ બંને મુદ્દા જોડાઈ જશે એટલે ચેપ્ટરનો આ થઈ ગયો તમારા માટે બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ। તો મોટા ભાગે આ ચેપ્ટરમાંથી પૂછાતા એમસીક્યુઝનું ફોર્મેટ કેવું હોય છે? અલ્ટરનેટ। કયા પ્રકારનું હશે?
અલ્ટરનેટ એટલે કે એક યરની અંદર માની લો કે તમને ફેરાડેના નિયમ અને લેન્ઝના નિયમ ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો નેક્સ્ટ યરની અંદર એ પ્રશ્ન કેમાંથી નીકળતો હોય છે? ઇન્ડક્ટરમાંથી. એટલે આ રીતે અલ્ટરનેટ ફોર્મમાં આ ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય છે. તો ચાલો, આઈ હોપ કે તમને આટલું એનાલિસિસ ખ્યાલમાં આવી ગયું હશે કે આપણે આ ચેપ્ટરને કેટલું મહત્વ આપવાનું છે અને આમાંથી પૂછાયેલા એમસીક્યુઝની પ્રાયોરિટી કઈ રીતની છે. હું અહીં જે કંઈ પણ એમસીક્યુ કવર કરી રહ્યો છું એ આપણા માટે પીએમટી, આપણા માટે કઈ એક્ઝામિનેશન? પીએમટી, એઆઈપીએમટી અને આપણા માટે લેટેસ્ટ એક્ઝામિનેશન એટલે નીટ. આ 3 એક્ઝામિનેશનમાંથી પૂછાયેલા એમસીક્યુઝને હું અહીં કવર કરી રહ્યો છું. અને આ ચેપ્ટરમાંથી જો તમે આ 3 એક્ઝામિનેશનના ટોટલ એમસીક્યુઝની વાત કરો કે ટોટલ કેટલા એમસીક્યુઝ પૂછાયેલા છે, લાસ્ટ કેટલા યરની વાત થઈ રહી છે અહીં? 37 યર. લાસ્ટ 37 યરમાં આ ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાયેલા છે? તો આન્સર આવે છે આપણા માટે 46 એમસીક્યુ. એટલે એનો અર્થ આપણે રફલી એવું જોઈ શકીએ કે એવરેજ આ ચેપ્ટરમાંથી 1 એમસીક્યુ પૂછાય છે. તો આ તમારી સામે સંપૂર્ણપણે ચેપ્ટરના મહત્વનું એનાલિસિસ હતું. હવે આપણે આ ચેપ્ટરની અંદર અત્યારે આપણે જે આ વિડિયો લેક્ચરની અંદર જે એમસીક્યુઝ કવર કરવા છે એ મોટાભાગે પ્રાયોરિટી બેઝ અત્યારે કોના એમસીક્યુઝ આપણે કવર કરવા માંગીએ છીએ? ફેરાડેનો નિયમ અને લેન્ઝનો નિયમ. તો સૌથી પહેલા આપણે ટોપિકનું ઓવરવ્યૂ લઈ લઈએ કે આ ટોપિકના ઓવરવ્યૂની અંદર આપણા માટે કયા કયા પ્રકારે એમસીક્યુઝ ફેરાડેના નિયમ અને લેન્ઝના નિયમ ઉપરથી પૂછાય છે. તો ચાલો, સૌથી પહેલા આપણે આ છે તમારી સામે ઇમ્પોર્ટન્ટ વોલપેપર કે આપણે અત્યારે કોને કવર કરવા જઈ રહ્યા છીએ? ફેરાડેનો નિયમ અને પ્રેરિત ઈએમએફ, એની જ સાથે લેન્ઝનો નિયમ અને ઈએમએફની દિશા. તો ચાલો, સૌથી પહેલા આપણે એ સમજીએ કે આમાંથી પૂછાતા એમસીક્યુઝના પ્રકાર કેવા હોય છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે જે કંઈ પણ એમસીક્યુ પૂછાય એને સોલ્વ કરવાના છે. તો ચાલો, સૌથી પહેલા આપણે ટાઇટલ લગાવીશું ફેરાડેનો નિયમ અને ઈએમએફ. ફેરાડેનો નિયમ અને ઈએમએફ આ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ટાઇટલ છે. તો સૌથી પહેલા તો એ કે ફેરાડેનો નિયમ આપણને શું આપે છે? તો કે ફેરાડેનો નિયમ આપણને આપે છે ઈએમએફ નું મૂલ્ય. એ આપણને શું આપે છે? ઈએમએફ નું મૂલ્ય. પછી બીજી મહત્વની બાબત કે જે આ જ પોર્શનની અંદર એમસીક્યુમાં પૂછાઈ ચૂકેલી છે કે ફેરાડેનો નિયમ કેના ઉપર આધારિત છે અથવા તો ફેરાડેનો નિયમ કોના સંરક્ષણ ઉપર આધારિત છે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે ફેરાડેનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે. એટલે આપણે એ પણ લખીએ કે આ નિયમ ઉર્જા સંરક્ષણ પર આધારિત છે. એટલે આપણા માટે બીજો મહત્વનો એમસીક્યુ, કારણ કે આ એમસીક્યુ આપણને ઓલરેડી પૂછાઈ ચૂકેલો છે. અને બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે ફેરાડેનો નિયમ આપણને ઈએમએફનું મૂલ્ય આપે છે, જ્યારે કે લેન્ઝનો નિયમ આપણને ઈએમએફની દિશા આપે છે. પછી હવે આપણે એ જોઈએ કે ફેરાડેના નિયમ માટેનું ગાણિતિક સ્વરૂપ અથવા તો ગાણિતિક સમીકરણનું સ્વરૂપ શું છે? તો એના માટે આપણી પાસે સમીકરણ છે એપ્સાઇલોન બરાબર -n ઇન્ટુ ડી ફાઈ અથવા તો ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. આવો કંઈક અર્થ છે. તો આના ઉપરથી આપણે બધાની ઓળખ લખીએ કે ક્યુ ટર્મ આપણને શું દર્શાવે છે. તો આપણી ઓળખ આની અંદર શું બની શકે છે કે ડેલ્ટા ફાઈ એટલે શું થયું? તો આને આપણે કહીશું બદલતું ચુંબકીય ફ્લક્સ. એટલે જો કદાચ આપણને એવું કહેવામાં આવે કે કોઈ પણ પ્રેરિત ઈએમએફ મેળવવા માટે કેની જરૂરિયાત છે, તો એના માટે આપણે જરૂરિયાત છે બદલતા ચુંબકીય ફ્લક્સની, વિદ્યુતીય ફ્લક્સની. જવાબ શું આવશે? ચુંબકીય ફ્લક્સ. પછી એન આપણા માટે શું છે? તો કે એન એટલે આપણા માટે ગૂંચળાના આટાની સંખ્યા. એ શું છે આપણા માટે? ગૂંચળાના આટાની સંખ્યા. અને આગળ જે આપણે આ માઇનસ નિશાની આપેલી છે ને, એ માઇનસ નિશાની જ હકીકતમાં શું છે આપણા માટે? લેન્ઝનો નિયમ. એ જ હકીકતમાં આપણા માટે શું છે? લેન્ઝનો નિયમ. કારણ કે એ માઇનસ નિશાની આપણને શું દર્શાવે છે? ઈએમએફની ડાયરેક્શન, કે કઈ દિશામાં ઈએમએફ પ્રેરિત થશે. એટલા માટે માઇનસ નિશાની આપણા માટે શું બની ગયો કહેવાય? લેન્ઝનો નિયમ. અને એપ્સાઇલોન આપણા માટે શું છે? ઈએમએફ. હવે આની અંદરથી પૂછાતા એમસીક્યુમાં સૌથી પહેલો પ્રકાર, જે કંઈ પણ અલગ અલગ પ્રકારના એમસીક્યુ પૂછાય છે એમાં, તો કે આ માટે આ
માટે આપણને ચુંબકીય ક્ષેત્રના ફેરફારનું મૂલ્ય આપશે. ચુંબકીય ક્ષેત્રના ફેરફારનું મૂલ્ય આપે એટલે કે માની લો કે તમને એવું કહેવામાં આવે કે એક પ્રકારનું ક્ષેત્ર છે, એટલે કે માની લો કે આ એક પ્રકારનું ક્ષેત્ર છે, જે ક્ષેત્રની પ્રબળતા આપણી પાસે આ શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા તમને આપી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે એક લૂપ છે, એ લૂપ પોતે આ ચુંબકીય ક્ષેત્રની અંદર છે અને ચુંબકીય ક્ષેત્રમાંથી લૂપ શું આવે છે? તો કે અમુક v વેગથી લૂપ બહાર આવે છે. એટલે એનો અર્થ શું થયો કહેવાય કે પ્રારંભિક સમયે એની અંદર સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? b. કંઈક એનું મૂલ્ય હતું b. કંઈક આપણી પાસે શું છે? તો કે b ડઝ નોટ ઇક્વલ ટુ 0. પ્રારંભિક સમયે કંઈક એટલે b ઇનિશિયલ. પ્રારંભિક સમયે એ લૂપની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રનું કંઈક મૂલ્ય છે. હવે લૂપ જેવું ક્ષેત્રમાંથી બહાર આવી ગયું એટલે એના માટે b ફાઇનલ એટલે કે અંતિમ ચુંબકીય ક્ષેત્ર, એના માટે અંતિમ ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? 0. તો આના ઉપરથી આપણે ડેલ્ટા બી લઈએ એટલે કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર, તો એ આપણને શું મળશે? બી ફાઇનલ માઇનસ બી ઇનિશિયલ. એટલે હકીકતમાં માત્ર શું મળશે? બી ઇનિશિયલ, પણ આગળ નિશાની કેવી? માઇનસ. તો એના ઉપરથી આપણે એપ્સાઇલોન લખીએ તો એપ્સાઇલોન શું છે? માઇનસ એન. અને અહીં આપણે લખીએ છીએ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા ફાઈ એટલે હકીકતમાં શું થાય? માઇનસ એન. ડેલ્ટા ફાઈ એટલે હકીકતમાં થશે એ બી, કારણ કે ફ્લક્સ એટલે શું થતું હોય છે? એ બી એના છેદમાં ડેલ્ટા ટી. તો એના ઉપરથી આ સમીકરણ શું બની શકે? તો કે ધેરફોર એના ઉપરથી સમીકરણ બનશે એપ્સાઇલોન બરાબર માઇનસ એન. હવે જો ક્ષેત્રફળ તો અચળ છે એટલે એ એમનેમ રહેશે અને અહીં આપણે લખીશું ડેલ્ટા બી એના છેદમાં ડેલ્ટા ટી. અને ડેલ્ટા બી ની કિંમત આપણને ખબર છે. ડેલ્ટા બી ની કિંમત આપણને અહીં શું મળેલી છે? માત્ર ને માત્ર બી પ્રારંભિક. તો એ પરિસ્થિતિમાં એપ્સાઇલોન બરાબર શું બની જશે? એન એ બી એના છેદમાં ડેલ્ટા ટી. આ આપણા માટે એક મહત્વનું સમીકરણ. એટલે આ ક્યારે લાગુ પાડવાનું થાય? એન એ બી અપોન ડેલ્ટા ટી. કે જ્યારે તમને એવું કહેવામાં આવે છે કે એક કોઈ પણ પર્ટિક્યુલર એન આટા ધરાવતું ગૂંચળું કોઈ એક ચુંબકીય ક્ષેત્રમાં છે અને એ ચુંબકીય ક્ષેત્રમાંથી અમુક સમયમાં એ બહાર આવી જાય છે, એટલે એનો અર્થ શું થઈ ગયો તમને? કે એન આટા ધરાવતો એટલે એન આપેલો છે, અમુક એનું ક્ષેત્રફળ છે એટલે એ આપેલો છે, એ અમુક ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. મતલબ કે જે ચુંબકીય ક્ષેત્ર પોતે છે એ જ હકીકતમાં ડેલ્ટા બી બનશે. અમુક સમયમાં બહાર આવે છે એટલે કે ટી આપી દીધો છે. તો એ લૂપની અંદર પ્રેરિત થતું ઈએમએફ કેટલું? તો તમને આ સમીકરણ ઉપરથી મળી જશે. જો એની જગ્યાએ અવળી બાબત હોય કે પહેલા એટલે કે શરૂઆતમાં ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની બહાર હોય અને પછી કેમાં દાખલ થાય છે? ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે, તો માત્ર ઈએમએફની દિશા બદલશે, સમીકરણમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે જો એ બહાર નીકળતું હોય તો ક્ષેત્રનો ઘટાડો દર્શાવે, અંદર દાખલ થતું હોય તો ક્ષેત્રનો વધારો દર્શાવે. એટલે બંને માટે શું થઈ જાય? બંને કેસની અંદર જે પ્રેરિત થતું ઈએમએફ છે એની દિશા એકબીજાથી વિપરીત થઈ જશે. ચાલો આ સુધીની બાબત આપણને સમજાણી. આ આપણા માટે હતો પહેલો ટાઈપ. હવે બીજો ટાઈપ આપણે વિચારીએ કે બીજા પ્રકારના પ્રશ્નની અંદર આપણને શું પૂછવામાં આવે છે. તો બીજા પ્રકારના પ્રશ્નની અંદર આપણને એવું કહેતા હોય કે કોઈ એક ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળું કન્ટિન્યુઅસલી ભ્રમણ કરી રહ્યું છે. જો કોણાવર્તન નહીં, ભ્રમણ. ભ્રમણનો અર્થ શું થાય? કે જેમ તમે માની લો કે એક ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે પહેલા જનરેટરનો વિચાર કરીએ કે જનરેટરમાં એક સ્થિર ચુંબકીય ક્ષેત્રની અંદર જે ગૂંચળું છે એ કન્ટિન્યુઅસલી ભ્રમણ કરતું હોય. તો જ્યારે ગૂંચળું કન્ટિન્યુઅસલી ભ્રમણ કરતું હોય ત્યારે એની અંદર પ્રેરિત થતું ઈએમએફ કેટલું? તો એના માટેની હવે આપણે વાત કરીએ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરતું હોય ત્યારે પ્રેરિત ઈએમએફ. તો ત્યારે કઈ રીતે ઈએમએફ આપણે મેળવીશું? તો એના માટે સરસ ઉદાહરણ રૂપે યાદ રાખો. આના માટે ઉદાહરણ કોણ છે? એસી જનરેટર.
અને અહીં આપણે ઈએમએફનું જે સમીકરણ યુઝ કરીશું એ કોનું યુઝ કરીશું? એસી જનરેટરનું જ યુઝ કરીશું. તો એના માટે આપણે સમીકરણ શું લખીએ છીએ? એપ્સાઇલોન બરાબર એન એ બી ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી. આવા પ્રકારનું સમીકરણ આપણે યુઝ કરીએ છીએ, જેમાં એન એ બી ઓમેગાને આપણે શું કહીએ છીએ? એપ્સાઇલોન મેક્સિમમ. એટલે આને આપણે કહીએ છીએ મહત્તમ. અને આપણે કહીએ છીએ મહત્તમ ઈએમએફ. એને આપણે શું કહીએ છીએ? મહત્તમ ઈએમએફ. અને ઓમેગાને આપણે શું કહીએ છીએ? ભ્રમણની આવૃત્તિ. ભ્રમણની આવૃત્તિ. તો એ પરિસ્થિતિમાં જો તમને આવી રીતે ઈએમએફ પૂછેલું હોય કે એક ગૂંચળું છે, એની અંદર n જેટલા આટાની સંખ્યા છે, એનું ક્ષેત્રફળ કંઈક a જેટલું છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કંઈક b જેટલી છે. જો એ ગૂંચળું આવા ચુંબકીય ક્ષેત્રમાં અમુક આરપીએમ એટલે કે અમુક રોટેશન પર મિનિટથી ભ્રમણ કરી રહ્યું છે, મતલબ કેની ચર્ચા આવેલી છે અહીં? ભ્રમણ કરી રહ્યું છે, માત્ર કોણાવર્તન નથી કરતું. તો એ પરિસ્થિતિમાં તમે કોનો ઉપયોગ કરશો? આ સમીકરણનો. અને ત્યારે તમે ઈએમએફ કેનાથી મેળવશો? ઈએમએફ ઈ મેક્સિમમ બરાબર એન એ બી ઓમેગા. આ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે. આ સમીકરણ નીટ એક્ઝામિનેશનમાં લગભગ 2020 કે 2021માં માત્ર ને માત્ર આ ટર્મ રૂપે પૂછી ચૂકેલા હતા. આ સમીકરણ કેમાંથી પૂછી ચૂકેલા છે? નીટની અંદર માત્ર આ ટર્મ રૂપે જનરેટરમાંથી, કે કોઈ જનરેટરમાં તૈયાર થતા ઈએમએફનું મહત્તમ મૂલ્ય કેટલું હોય. તો મહત્તમ મૂલ્ય કેટલું મળશે? એન એ બી ઓમેગા. આ ખાસ બાળકોએ ધ્યાનમાં રાખવાનું છે. હું અહીં જે કંઈ પણ રિફર કરાવું છું એમાં મારી પ્રાયોરિટી એ છે કે સાથે સાથે તમને એમસીક્યુ જે જ્યારે મલ્ટિપલ રીતે પૂછાયેલા છે અલગ અલગ ચેપ્ટરમાંથી, એને હું તમને જોડીને સમજાવું. તો અહીં આપણા માટે આ સમીકરણ મહત્વનું થઈ ગયું. આ જ લેક્ચરની અંદર આપણે એક એમસીક્યુ આના ઉપરથી આવું પૂછાયેલો છે, આપણે ચેક પણ કરવાના છીએ. હવે આની અંદર ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે ભ્રમણ કરતું હોય ત્યારે આ બાબત લાગુ પડશે. જો તમને એમ કહેવામાં આવેલું છે કે ગૂંચળું કોણાવર્તન કરે છે, મતલબ કે શરૂઆતમાં 0 ડિગ્રી ઉપર હતું અને કોણાવર્તન પછી 180 ડિગ્રી થયું, કે શરૂઆતમાં 0 ડિગ્રી હતું અને કોણાવર્તન પછી 90 ડિગ્રી થયું, તો ત્યારે આ સમીકરણ લાગુ પડતું નથી. એટલે ખાસ નોટ તરીકે આપણે ધ્યાન રાખીશું. કઈ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું? કે આ સમીકરણ ગૂંચળાના કોણાવર્તન વખતે લાગુ પડતું નથી. એટલે કોણાવર્તનની ચર્ચા થતી હોય ત્યારે આપણે આ સમીકરણનો યુઝ કરવાનો નથી. કોણાવર્તન માટે કયું સમીકરણ યુઝ કરવું જોઈએ એ હવે આપણે જોઈએ. એટલે ત્રીજો પ્રકાર જ આપણે કોના માટે ઉપયોગમાં લઈએ? કે ગૂંચળાનું શું આપતા હોય આપણને? કોણાવર્તન આપે. ગૂંચળાનું કોણાવર્તન આપે ત્યારે આપણે શું કરવાનું? તો આની અંદર તમને કઈ રીતનો ક્વેશ્ચન હશે? તો કે આની અંદર ક્વેશ્ચન એવો હશે કે ગૂંચળા માટે પ્રારંભિક કોણ એટલે કે થીટા ઇનિશિયલ બરાબર આપી દીધું હશે, માની લો કે 0 ડિગ્રી, અને કોણાવર્તન પછી તેનો કોણ માની લો કે કેટલો આપેલો છે? થીટા ફાઇનલ તરીકે આપ્યું છે 180 ડિગ્રી. તો આ પરિસ્થિતિમાં જો સંપૂર્ણપણે કોણાવર્તન થઈ રહેલું નથી, તો એ પરિસ્થિતિની અંદર આપણે શું કરવાનું છે કે આની અંદર આપણે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એ રીતની ચર્ચા કરવાની છે. તો આપણે અહીં એવું કહી શકીએ કે એપ્સાઇલોન બરાબર આપણે શું ઉપયોગમાં લઈશું? -n અને ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી. તો આના ઉપર આપણે આવું લખી શકીએ કે -n. હવે ડેલ્ટા ફાઈ એટલે શું? તો કે ફ્લક્સ, પણ કેવું? અંતિમ. પછી આયા લખીએ ફ્લક્સ, પણ કેવું? પ્રારંભિક. અને એના છેદમાં શું લખીએ? ડેલ્ટા ટી. તો અંતિમ અને પ્રારંભિક ફ્લક્સ કઈ રીતે લખી શકાય? તો કે અંતિમ ફ્લક્સ તરીકે આપણે આવું લખી શકીએ એ બી અને કોસ અંતિમ ખૂણો એટલે આપણે એને કહીશું થીટા ફાઇનલ. જો અહીં આપણને કીધેલું છે કે અંતિમ ખૂણો કેટલો છે? 180. એટલે અંતિમ ફ્લક્સ માટે આપણે શું કરવાનું થાય? કોસ થીટા ફાઇનલ. એ જ રીતે પ્રારંભિક ફ્લક્સ માટે આપણે શું લખીશું? થીટા આઈ. તો એના બરાબર શું લખવામાં આવશે? એ બી અને અહીં લખવામાં આવશે કોસ થીટા. કેવું આવશે? ઇનિશિયલ, જે આપણને અહીં પ્રારંભિક કોણ તરીકે આપેલું હતું.
હવે આ બંને માટે શું લઈ લેવાનું? ડેલ્ટા ફાઈ. એટલે એના ઉપરથી આપણું સમીકરણ શું બનશે? એપ્સાઇલોન બરાબર -n. જો બંનેની અંદરથી એ બી કોમન, એટલે હું એ બી અહીં બહાર કોમન લઈ લઉં છું. બ્રેકેટની અંદર લખવામાં આવશે થીટા ફાઇનલ માઇનસ થીટા ઇનિશિયલ. એટલે અહીં આપણે લખીએ કોસ થીટા ફાઇનલ માઇનસ કોસ થીટા ઇનિશિયલ. આવી રીતે કંઈક લખવામાં આવશે અને આખાના છેદમાં શું આવી જશે? ડેલ્ટા ટી. તો આ સમીકરણ આપણે ક્યારે યુઝમાં કરી લેવાનું છે? કે જ્યારે તમને શું આપવામાં આવેલું હોય? ગૂંચળાનું કોણાવર્તન. આવા 2 MCQ તમને આપેલા છે. એક MCQમાં તમને 0 ડિગ્રીથી 180 ડિગ્રીનું કોણાવર્તન આપ્યું છે અને એક MCQમાં 0 ડિગ્રીથી 90 ડિગ્રીનું કોણાવર્તન આપેલું છે. તો ત્યારે તમારે આ સમીકરણનો યુઝ કરવાનો થાય, ત્યારે તમે આપણા આ ઈ મેક્સિમમના સમીકરણનો ઉપયોગ કરી શકશો નહીં. બીજી બાબત, હું અહીં તમને ઈ મેક્સિમમ માટે એક ઇમ્પોર્ટન્ટ થોડીક બાબત લખી દઉં અહીં, કારણ કે આપણાથી ભૂલ ન થાય એના માટે, કે અહીં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે તમને આ પ્રશ્ન પૂછે છે ત્યારે આ પ્રશ્નની અંદર તમને 2 પ્રકારની માહિતી આપતા હોય છે, કે આવૃત્તિ ઓમેગા આપી છે કે આવૃત્તિ એફ આપેલી છે. તો કે જો આવૃત્તિનો એકમ શું આપેલું હોય? આપણને આપેલું હોય RPM, એટલે કે રોટેશન પર મિનિટ. તો તે શું કહેવાશે? F કહેવાશે. તો એને આપણે શું કહેશું? F કહેવાશે. એટલે એ આપણા માટે થશે F. એક્ઝામ્પલ તરીકે યાદ રાખો તો, એક્ઝામ્પલ તરીકે માની લો કે એમ કીધેલું છે કે 200 RPM. તો F આપણા માટે શું ગણવાનું થશે? 200. બરાબર છે? આ ખાસ ધ્યાનમાં રાખીશું. પણ જો તમને એવું કીધેલું હોય કે જો આવૃત્તિ શું આપેલી છે તમને? રેડિયન. આવૃત્તિ આપેલી છે રેડિયન પર સેકન્ડ. તો તે શું છે? ઓમેગા છે. તો આપણે શું એને ગણવાની થાય? ઓમેગા. એટલે આના ઉપરથી આપણે કયો સંબંધ ખાસ ધ્યાનમાં રાખીશું? કે ઓમેગા બરાબર 2πf. આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણને જે MCQ પૂછવામાં આવેલો છે ને, એ MCQ ની અંદર આપણને માહિતી કોની આપેલી છે? RPM ની આપેલી છે. એટલે RPM ની માહિતી આપી છે તો આપણે એને શું કન્સિડર કરવાની થશે? F. અને F કન્સિડર કરો તો એમાંથી આપણે એને કેમાં કન્વર્ટ કરવી પડે? ઓમેગાની અંદર. કારણ કે આપણા સમીકરણની અંદર કોણ છે? આપણા સમીકરણની અંદર છે ઓમેગા. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આવૃત્તિનો એકમ હોય ને એના ઉપરથી F કે ઓમેગા નક્કી કરવાનું છે. તો ચાલો આપણે કેટલા પ્રકાર જોયા? 3 પ્રકાર. પહેલા પ્રકાર માટે આપણે એવું કીધું કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારનું મૂલ્ય આપેલું હોય, તો એ પરિસ્થિતિ. પછી આપણે એવું જોયું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું શું કરતું હોય? ભ્રમણ કરતું હોય, તો એ પરિસ્થિતિની આપણે વાત કરી. અને ત્રીજા મુદ્દાની અંદર આપણે એવી વાત આવી કે ગૂંચળાનું શું થતું હોય? કોણાવર્તન થતું હોય. હવે આપણે બીજા મુદ્દાની અંદર જઈએ કે જેની અંદર તમને એવું કહેવામાં આવે છે કે ગૂંચળું જે છે એ અમુક ચુંબકીય ક્ષેત્રમાં છે અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળાનું સંકોચન થાય છે. મતલબ કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કે અંદર નથી આવતું. ચુંબકીય ક્ષેત્રનો ખુદનો પણ મૂલ્યની અંદર કોઈ પણ ફેરફાર નથી થતું. પણ શું થાય છે કે ગૂંચળું પોતે ચુંબકીય ક્ષેત્રની અંદર જ રહી અને પોતાનું શું કરે છે? સંકોચન. તો સીધી વાત છે કે જ્યારે ગૂંચળું પોતાનું સંકોચન કરતું હોય, મતલબ કે એનો શું બદલે છે? ક્ષેત્રફળ. તો પણ આપણને EMF મળી શકે. કઈ રીતે? હવે આપણે એ બાબત જોઈએ. આપણા માટે ચોથો પ્રકાર થશે કે શું લેવાનું છે અહીં? ગૂંચળાના ક્ષેત્રફળમાં તેના સંકોચનના કારણે EMF, એટલે કે સંકોચનના કારણે શું તૈયાર થાય? EMF. તો એના માટે શું? તો કે પહેલા તો એ યાદ કરો કે એપ્સાઇલોન બરાબર શું થાય? -n ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી. હવે જો આપણે એવું કહીએ કે સંકોચનનો અર્થ શું થાય? તો કે સંકોચન એટલે ક્ષેત્રફળ બદલવું. સંકોચનનો અર્થ શું થાય? ક્ષેત્રફળ બદલવું. તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે ફાઈ બરાબર શું થાય? ફાઈ એટલે થઈ જશે AB. તો જો આપણે અહીં શું જોતું હોય? dφ/dt, એટલે કે ફ્લક્સનો ફેરફાર. તો અહીં આપણા માટે B તો અચળ છે, તો આપણે શું લખી શકીએ? dA/dt. કારણ કે હવે આપણા માટે કોણ બદલી રહેલું છે? ક્ષેત્રફળ બદલી રહેલું છે. એટલે ફ્લક્સના બદલવા માટે કોનું કારણ છે? ક્ષેત્રફળનું કારણ છે. હવે ગૂંચળા માટે ક્ષેત્રફળ કઈ રીતે લખવામાં આવે? A બરાબર πr².
તો એના ઉપર આપણે એવું કહી શકીએ કે ક્ષેત્રફળનો બદલવાનો દર એટલે કે dA/dt એ કેના ઉપરથી લખી શકાય પાઈ. હવે ક્ષેત્રફળ બદલવા માટેનું કારણ જ કોણ હોય? ત્રિજ્યાનો બદલાવ, કારણ કે ક્ષેત્રફળ ઘટે એટલે ત્રિજ્યા ઘટે છે તો જ સંકોચન થાય. તો r² નું આપણે અહીં દર સ્વરૂપે એટલે કે વિકલન સ્વરૂપે ટર્મ લખીએ તો શું લખાશે? 2r. અને બીજું કે ગૂંચળાનું ચાલો સંકોચન થાય છે એ વાત તો ઠીક છે, પણ ગૂંચળાનું સંકોચન કયા દરથી થાય છે? એટલે આપણે વિકલનના સાંકળ નિયમ અનુસાર વધારામાં અહીંયા ક્યુ પદ લખવું પડે dr/dt. અને આ dr/dt આપણા માટે શું દર્શાવે છે? સંકોચનનો દર. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આને કહેવામાં આવશે સંકોચનનો દર, કે કેટલા દરથી ત્રિજ્યાનું સંકોચન થઈ રહેલું છે. તો એના ઉપર આપણે EMF ની વાત કરીએ તો એપ્સાઇલોન બરાબર શું લખવામાં આવશે? એપ્સાઇલોન બરાબર આપણું આ બેઝિક સમીકરણ -n ઇન્ટુ, હવે અહીં શું લખવાનું થશે? b -nb. અને હવે dA/dt, પણ dA/dt એટલે આપણે શું લખીશું? 2πr અને બાજુમાં લખવામાં આવશે dr/dt. હવે એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની કે જો ગૂંચળાનું સંકોચન થતું હોય તો dr/dt નેગેટિવ હોય, અને જો ગૂંચળાનું વિસ્તરણ થતું હોય તો dr/dt કેવું હોય? પોઝિટિવ હોય. તો એ પરિસ્થિતિની અંદર આપણી જરૂરિયાત અનુસાર આપણે ઇક્વેશનનો યુઝ કરવો. માની લો કે તમને ગૂંચળાની અંદર આટાની સંખ્યા નથી આપતા, તો તમારા માટે આ સમીકરણ કઈ રીતે લખી શકાશે કે એપ્સાઇલોન બરાબર 2πrb અને dr/dt. આ આપણા માટે થઈ ગયું ઇમ્પોર્ટન્ટ સમીકરણ. જો તમને આટાની સંખ્યા વિશે કોઈ ક્લેરિફિકેશન ન હોય તો આપણે આટાની સંખ્યા કેટલી લેવાની થાય? 1. એટલે આ સમીકરણ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે બીજી બાબત, જો અહીં તમે લખેલું છે ત્રિજ્યા, તો ગૂંચળું છે એ સંકોચન પામતું હોય તો માની લો કે હું તમને એવો પ્રશ્ન આપું છું કે ગૂંચળું છે જેની પ્રારંભિક ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. હવે એનું સંકોચન થવાનું શરૂ થાય છે અને સંકોચન થવાનો દર છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અને એક સમય એનું સંકોચન થઈ અને એની અંતિમ ત્રિજ્યા બને છે 4 સેન્ટીમીટર. તો હવે તમારી પાસે બે ત્રિજ્યા આવી, એક પ્રારંભિક ત્રિજ્યા અને બીજી અંતિમ ત્રિજ્યા. તો તમે આ સમીકરણમાં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ 2πrb, એમાં આ r ના સ્થાને કઈ ત્રિજ્યા લખશો? 10 કે પછી છેલ્લે આપણે જે આપેલી છે 4. તો ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અહીં r ના મૂલ્યમાં કઈ ત્રિજ્યા મૂકવાની છે? અંતિમ ત્રિજ્યા. કારણ કે જેટલી ત્રિજ્યા ગૂંચળાની અંતિમ હશે ત્યાં સુધી પોતે EMF પોતાની અંદર તૈયાર કરી શકશે, કારણ કે પ્રારંભિક ત્રિજ્યા જે 10 સેન્ટીમીટર છે એ સમયના જવાની સાથે રહેવાની નથી, ઘટતા ઘટતા અંતે છેલ્લે કઈ રહેવાની છે? 4. એટલે ખાસ આપણે અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે આ સમીકરણમાં r તરીકે ગૂંચળામાં અંતિમ ત્રિજ્યાનું મૂલ્ય લખવું. આ ખાસ આપણે બાબત ધ્યાનમાં લેવાની છે કે આમાં પ્રારંભિક ત્રિજ્યા લખવાની થતી નથી. એટલે આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, કારણ કે બધી બાબતોના સૂત્ર આવડતા હોય પણ પછી જ્યારે આવી કન્ફ્યુઝન થાય ને ત્યારે આપણા માટે બધું હોય ન હોય બધું સરખા બરાબર થઈ જતું હોય છે. પછી જે બાબત કીધી હતી એ પ્રમાણે કે dr/dt એ કેવું હશે? પ્લસ. ક્યારે? તો કે ગૂંચળાનું શું થતું હોય? વિસ્તરણ વખતે. અને dr/dt કેવું હશે? માઇનસ. ક્યારે? સંકોચન વખતે. એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે જો તમે dr/dt પ્લસ અને dr/dt માઇનસ લ્યો છો તો એનો અર્થ એમ કે બે વખતે EMF ની દિશા ઉલટાવવાની છે. તો જો કદાચ તમને આવો MCQ પૂછવામાં આવે કે ગૂંચળાને કોઈ પણ એક ક્ષેત્રની અંદર આપણે સ્થિર રાખેલું છે અને પછી આપણે એનું વિસ્તરણ કરીએ છીએ કે આપણે એનું શું કરીએ છીએ? સંકોચન. તો એ પરિસ્થિતિમાં તૈયાર થતા EMF ની દિશા વિશે શું કહી શકાય? તો EMF ની દિશા બંને કેસમાં એકબીજાથી કેવી હશે? વિરુદ્ધ. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. આથી બંને કેસમાં EMF ની દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. EMF ની દિશા કેવી હશે? વિરુદ્ધ. તો ચાલો આ સુધીની બાબત કમ્પ્લીટ થઈ. 4 કેસ આપણે કમ્પ્લીટ કર્યા. હવે 5મા કેસની અંદર આપણને સૌથી વધુ મોટાભાગના ક્વેશ્ચનની અંદર એવો મુદ્દો જોવા મળે છે
કે આપણને ઈએમએફથી થોડાક આગળ લઈ જઈ અને શું પૂછે છે? પ્રવાહ. એટલે કે ઈએમએફથી આગળ લઈ જઈને આપણને કેનું મૂલ્ય પૂછવામાં આવે છે? ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ. તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ કઈ રીતે મળી શકે? તો આપણને ખબર છે ઓહમનો નિયમ બરાબર શું થાય? એપ્સાઇલોન બરાબર IR. તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે જો આપણે I જોતો હોય પ્રવાહ, તો આપણે શું કરી શકીએ? એપ્સાઇલોનનું સમીકરણ એને R થી ભાગી નાખો એટલે તમને શું મળી જશે? પ્રવાહ મળી જશે. તો આ રીતે તમને પ્રવાહ મળી શકે છે. તો એ પરિસ્થિતિ અનુસાર તમે કોઈ પણ બાબતની અંદર ગમે તે ક્વેશ્ચનમાં એપ્સાઇલોન મેળવી લો, જે આપેલો ગૂંચળાનો અવરોધ છે એ R વડે એને ભાગી નાખો એટલે તમને મળી જશે ગૂંચળાની અંદર પ્રેરિત પ્રવાહ. હવે પછીની બાબતમાં પૂછવામાં આવે છે ગૂંચળામાં પ્રેરિત વીજભાર. ગૂંચળામાં પ્રેરિત શું મેળવવાનું કહેવામાં આવે છે? વીજભાર. કે વીજભાર કેટલો પ્રેરિત થશે. તો હવે આ જ સમીકરણનો ઉપયોગ કરો, જે આપણે ઉપર લખેલું છે ને એ જ સમીકરણ. તો આપણે આના ઉપરથી શું લખી શકીએ? I બરાબર એપ્સાઇલોનના છેદમાં R એના બરાબર. હવે એપ્સાઇલોન એટલે શું થાય? તો કે એપ્સાઇલોન એટલે આપણને ખબર છે કે આપણું સામાન્ય સમીકરણ. પણ માની લો કે થોડીક વાર માટે ગૂંચળાના આટાની સંખ્યાને થોડીક વાર આપણે જાતી કરી દઈએ, તો આપણે એના ઉપરથી શું લખી શકીએ? તો કે ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી અને એને ગુણ્યા 1/R. એટલે કે આપણા માટે આ ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી એટલે શું છે? આપણા માટે EMF અને R જે છે એ આપણે લખેલા છે. તો આના ઉપરથી હજી આપણને એ પણ ખબર છે કે I બરાબર શું થાય? તો કે I બરાબર થાય ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. એટલે કે વીજભારનો સમય દર એ જ આપણા માટે શું થઈ જાય? પ્રવાહ થઈ જાય. તો બંને બાબતને આપણે કમ્પેર કરીએ બંને સમીકરણ ઉપરથી. તો બંને સમીકરણ ઉપરથી આપણને શું મળે છે? તો કે I એટલે આપણા માટે થઈ ગયું ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. એના જ બરાબર અહીં આપણને શું મળેલું છે? ડેલ્ટા ફાઈ એના છેદમાં R અને ડેલ્ટા ટી. તો જો તમે ડેલ્ટા ટી અને ડેલ્ટા ટીને કેન્સલ આઉટ કરી દો તો ગૂંચળાની અંદર પ્રેરિત થતો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો થઈ જશે? ડેલ્ટા ફાઈના છેદમાં R. આ MCQ આપણને આ જ પાર્ટની અંદર પૂછી ચૂકેલા છે. આ MCQ આપણા માટે પૂછાઈ ચૂકેલો છે. એટલે આ MCQ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગૂંચળાની અંદર પ્રેરિત થતો વિદ્યુત ભાર કઈ રીતે લખી શકાય? તો જવાબ શું આવશે? ડેલ્ટા ફાઈના છેદમાં R. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજો મુદ્દો આપણને આ પ્રશ્ન વિધાન રૂપે પૂછેલો છે કે માની લો કે કોઈ પણ એક ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ગૂંચળું ગતિ કરી રહ્યું છે, તો એની અંદર પ્રેરિત થતો ચોખ્ખો વિદ્યુત ભાર કેના ઉપર આધાર રાખે છે? તો એમાં તમને કંઈક એવા અલગ અલગ વિકલ્પો આપેલા છે કે ફ્લક્સના ફેરફારના સમય દર ઉપર. તો હવે જો ફ્લક્સના ફેરફારના સમય દર ઉપર આધાર ન રાખે. કેમ? કારણ કે ફ્લક્સના ફેરફારનો સમય દર એટલે શું કહેવાય? તો કે આને કહેવાય ફ્લક્સના ફેરફારનો સમય દર ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. તો આયા તમે જોઈ શકો છો ડેલ્ટા ક્યુ વાળા સમીકરણમાં કે ફ્લક્સના ફેરફારનો સમય દર નથી. આયા માત્ર શું છે? ડેલ્ટા ફાઈ એટલે કે ચોખ્ખું ફ્લક્સ. એટલે આના ઉપરથી આપણે ખાસ નોટ રૂપે યાદ રાખીશું, ઇમ્પોર્ટન્ટ રૂપે, કારણ કે આ MCQ જ છે કે આ પરથી ગૂંચળામાં પ્રેરિત ચોખ્ખો વીજભાર કુલ ફ્લક્સના ફેરફાર પર આધાર રાખે છે. અને બીજી બાબત જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે એ કે આ વીજભાર ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી. ફ્લક્સના ફેરફારના સમય દર ઉપર આધારિત નથી. કારણ કે સમય દર એટલે શું થાય? ડી ફાઈના છેદમાં ડીટી. તો ડી ફાઈના છેદમાં ડીટી આવું પદ આપણા આ સમીકરણની અંદર નથી. એટલે આપણા માટે અહીંથી જેટલા કંઈ પણ MCQ શક્ય બને એ બધા MCQ હું અહીં તમને કમ્પેર કરાવું છું અને બધા MCQ ને આપણે સારી રીતે ધ્યાનમાં રાખવાના
છે. તો આપણે અહીં જેટલા કંઈ પણ પ્રકારના એમસીક્યુઝની વાત કરી એ બધા એમસીક્યુ ઉપરથી હવે આગળ આપણે જે કંઈ પણ પ્રશ્નો આવશે બધા એને સોલ્વ કરવાના છે. તો ચાલો, આઈ હોપ કે બાળકોને સારી રીતે આ બધા એમસીક્યુ સમજાઈ ગયા હશે અને જે કંઈ પણ મેં મુદ્દા કહેલા હતા એ મુદ્દા બધા બાળકોએ સારી રીતે નોટ ડાઉન કરેલા હશે. જો તમારે આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય અને આવા બીજા બધા લેક્ચરની પણ તમારે પીડીએફ જોઈતી હોય તો તમે યુટ્યુબ ચેનલના હોમ પેજ ઉપર જઈ અને ત્યાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે ટેલિગ્રામની ચેનલમાં જોઈન થઈ જશો, જ્યાં તમને આવી જ રીતે દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ એનાલિસિસ સાથેના મટીરિયલ અને આ વિડીયો લેક્ચર્સ મળી જશે. તો ચાલો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ અલગ અલગ એમસીક્યુઝની. તો આપણી પાસે છે સૌથી પહેલો એમસીક્યુ. બાળકોને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ એમસીક્યુ એની સામે આવે એટલે બાળકો એમસીક્યુને પોતે સેલ્ફલી સોલ્વ કરે અને પછી હું જે કંઈ પણ આન્સર અહીં આપું છું એની સાથે કમ્પેર કરે, જેથી કરીને બાળકોને ખબર પડે કે એમને પ્રેક્ટિસ કયા લેવલે પહોંચેલી છે. અને મારી પ્રાયોરિટી એ છે કે આમાં કોઈ પણ એમસીક્યુ બીજા ચેપ્ટર સાથે જોડાતો હશે તો હું એ એમસીક્યુને મલ્ટિપલ રીતે કમ્પેર કરાવીશ. એટલે બાળકો વિડીયોની અંદર કટ કરે તો ખાસ ધ્યાનમાં રાખે કે બાકીની કોઈ બાબત મિસ ન થઈ જાય. તમે સાદુરૂપને કટ કરી શકો છો કારણ કે તમને આવડતું હોય તો તમારે એમાં વિડીયોને ખોટો ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર નથી. ચાલો, સૌથી પહેલો એમસીક્યુ છે 30 સેન્ટીમીટર ત્રિજ્યા. એટલે આર બરાબર તમને કેટલું આપવામાં આવેલું છે? 30 સેન્ટીમીટર. અને 30 સેન્ટીમીટરને મીટરમાં લખીએ તો શું બની જશે? 30 એને ગુણ્યા 10 ઉપર -2 ઘાત મીટર. આટલી ત્રિજ્યા અને પાઈનો સ્ક્વેર ઓહમ અવરોધ. એટલે અવરોધનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે? પાઈ સ્ક્વેર ઓહમ આટલો અવરોધ આપેલો છે. ધરાવતી વર્તુળાકાર કોઇલ કોઈ બી બરાબર 10 ઉપર -2 ઘાત ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે તેના કોઈ વ્યાસને અનુલક્ષીને જો શું કરે છે? ભ્રમણ કરે છે. ભ્રમણ કરે છે એટલે આપણે કયો મુદ્દો લાગુ પાડવાનો થાય? મહત્તમ ઈએમએફ વાળો પેલો જનરેટરનો કિસ્સો લાગુ પાડવાનો થાય. એટલે આપણા માટે મહત્વનો શબ્દ પ્રયોગ કોણ છે? ભ્રમણ કરે છે. જો કોઇલ 200 આરપીએમ 200 આરપીએમ એટલે તમને શું આપવામાં આવેલું છે? એફ. હમણાં આપણે એટલે જ ક્લેરિફિકેશન આપેલું હતું કે 200 આરપીએમ 200 આરપીએમ તો એના ઉપરથી ઓમેગા કેટલી થાય? ઓમેગા એટલે આપણે લખીએ છીએ 2 પાઈ એફ. તો એના ઉપરથી શું લખી શકીએ? 2 પાઈ. એફ નું મૂલ્ય કેટલું લખવામાં આવશે? 200. અને જો અહીં લખેલું છે એમ, એમ એટલે શું થશે? મિનિટ. તો મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો અહીંયા સાથે શું લખવું પડે? 60. તો એના ઉપરથી આ બે કેન્સલ આઉટ થઈ જશે અને આપણી પાસે આનો ઓમેગાનો જવાબ શું આવશે? 20 અને 2 20 દુને કેટલા થઈ જશે? 40 પાઈ એના છેદમાં 6. એટલે આ આપણે અત્યારે આપણા માટે શું છે? ઓમેગા. આટલા ભ્રમણ કરતી હોય તો કોઇલમાં પ્રેરિત પ્રવાહનું મૂલ્ય શું થાય? તો પ્રવાહનું મૂલ્ય મેળવવું હોય તો આપણને ખબર જ છે કે પહેલા તો આપણે શું મેળવવું પડે? ઈએમએફ જ મેળવવું પડે. તો એ પરિસ્થિતિની અંદર સૌથી પહેલા આપણે કોનું સમીકરણ ઉપયોગમાં લઈશું? સૌથી પહેલા આપણે ઉપયોગમાં લઈશું ઈએમએફ નું સમીકરણ. તો ઈએમએફ બરાબર શું થવાનું છે? ઈએમએફ બરાબર આપણે લખેલ હતું NAB ઓમેગા અને ઈએમએફ ના છેદમાં તમે R કરી દો છેદમાં R એટલે એ આપણા માટે શું બની ગયો? પ્રવાહ I. તો એના ઉપરથી આપણે લખી શકીએ કે I બરાબર, ચાલો n આટાની સંખ્યા કઈ આપવામાં આવેલી છે? નહીં. તો આટાની સંખ્યા આપણે અહીં લખી નાખીએ 1. પછી આપણને એરિયા. એરિયા એટલે આપણા માટે શું થઈ ગયો? વર્તુળાકાર લૂપ છે ને, જો વર્તુળાકાર કોઇલ એટલે એના માટે એરિયા શું થશે? પાઈ આર સ્ક્વેર. તો અહીં લખીએ પાઈ આર. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? આટલી. 30 ગુણ્યા 10 ઉપર કેટલી ઘાત? -2 પાઈ આર નો સ્ક્વેર. અને પછી આપેલું છે બી, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી છે? 10 ઉપર -2 ઘાત ટેસ્લા. અને ઓમેગા. ઓમેગાનું મૂલ્ય કેટલું છે? અહીં 40 વખત પાઈ. 40 વખત પાઈ. અને છેદમાં આવશે ઓમેગાના મૂલ્ય તરીકે અહીં આવશે 6. અને આર. આર અવરોધ કેટલો આપવામાં આવેલો છે? અવરોધ આપેલો છે પાઈ સ્ક્વેર ઓહમ. અવરોધ આપેલો છે પાઈ સ્ક્વેર. તો જો આ એક વખત પાઈ, આ બીજો પાઈ, એ આ પાઈ સ્ક્વેરની સાથે થઈ જશે કેન્સલ આઉટ. હવે આપણે બાકીની બધી ટર્મને સિમ્પ્લિફાય કરીએ તો 30 ના વર્ગ તરીકે 3 નો વર્ગ પહેલા તો 9 અને 2 0. 10 ની ઉપર ઘાત થઈ જશે 2 દુને -4. એને ગુણ્યા 10 ની ઉપર ઓલરેડી -2 ઘાત અને આ કોણ રહેશે? 40. એને ભાગ્યા 6. હવે અહીં આપણી પાસે કોણ છે? 9. એટલે 9 ચોકુને કેટલા થઈ જશે? 36. 9 ચોકુને કરી નાખીએ પહેલા 36. પછી 900 ના 2 0 અને 40 નો 1 0. એને ગુણ્યા 10 ની ઉપર -4 ને -2 એટલે 10 ની ઉપર -6 અને ડિવાઇડેડ બાય આ કેટલા? 6. I ઇઝ ઇક્વલ્સ ટુ. તો એના ઉપરથી I એના બરાબર. હવે આ છે 36000 એટલે 1 2 3 4.
3.6 અથવા તેમ કરો 36 રાખીએ, 36 10ની ઉપર 36 અને એ થશે 10ની ઉપર +3 અને 10ની ઉપર માઇનસ છે એટલે આ થઈ જશે -3 અને એના છેદમાં આવશે 6. હવે આપણે કરી શકીએ 6 અને 6 એટલે આ શું થઈ જશે I બરાબર 6, આ થઈ જશે મિલી અને એમ્પિયર. 6 મિલી એમ્પિયરનો જવાબ લાગુ પડે છે. કયો વિકલ્પ મેચ થાય છે? વિકલ્પ સી. તો જો સૌથી પહેલો મુદ્દો જે આપણે જનરેટરની ટર્મ એપ્લાય કરેલી હતી એ બાબત લાગુ પડી, કારણ કે અહીં આપણને શું આપેલું હતું? ભ્રમણ. એટલે આપણે શું સમજવાનું થાય? જનરેટર. આ ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે. ચાલો પછીનો એમસીક્યુ. 50 આટાવાળા એટલે n બરાબર કેટલું મૂલ્ય આપવામાં આવેલું છે? 50 અને 100 સેન્ટીમીટરનો સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા એટલે એ બરાબર કેટલું આપવામાં આવેલું છે? 100 સેન્ટીમીટરનો સ્ક્વેર. એને આપણે મીટરના સ્ક્વેરમાં લખીએ એટલે જવાબ શું બનશે? 100 એને ગુણ્યા 10ની ઉપર -4 મીટરનો સ્ક્વેર. એટલે રફલી આ કેટલું લખી શકાશે? 10ની ઉપર -2 મીટરનો સ્ક્વેર. આટલો આપણને શું આપેલો છે? એરિયા. ગૂંચળાને લંબ રૂપે 2 ગુણ્યા 10ની -2 ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર B કેટલું આપવામાં આવેલું છે? 2 ગુણ્યા 10ની ઉપર -2 ટેસ્લા આટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. જ્યારે તેને ચુંબકીય ક્ષેત્રમાંથી t સેકન્ડમાં બહાર કાઢવામાં આવે, જો આપણે આગળ ઓલરેડી એવું કીધું હતું કે જ્યારે કોઈ પણ તમે લૂપને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢો એટલે ડેલ્ટા B પોતે જ હકીકતમાં શું થઈ જાય? B પોતે થઈ જાય. ત્યારે ગૂંચળામાં સરેરાશ પ્રેરિત EMF કેટલું આપેલું છે? EMF ઓલરેડી આપી દીધું છે. કેટલું આપેલું છે આપણને? EMF બરાબર આપેલું છે 0.1 વોલ્ટ. આટલું EMF પ્રેરિત થાય છે. તો સમય કેટલો થાય? તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે સમય કેટલા સમયમાં એને બહાર કાઢવામાં આવેલું હશે. તો આપણે ઓલરેડી જે બાબત લખેલી હતી એ પ્રમાણે કે એપ્સાઇલોન બરાબર NAB અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી ને કરતા બનાવી લો. ડેલ્ટા ટી બરાબર થઈ જશે NAB અપોન એપ્સાઇલોન. આટાની સંખ્યા કેટલી છે? 50. એરિયા કેટલો આપણને આપવામાં આવેલો છે? એરિયા બરાબર છે 10ની ઉપર -2 અને B ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી છે? 2 ગુણ્યા 10ની ઉપર -2 ટેસ્લા. અને સાથે સાથે આપણને પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું આપેલું છે? 0.1. તો એના ઉપરથી શું થઈ જશે? તો ચાલો 50 અને આ 2 એ બંને કેટલા થઈ જશે? 100 ગુણ્યા 10ની ઉપર આ 10ની ઉપર -2 આ 10ની ઉપર -2 એટલે કેટલી થઈ જશે? 10ની ઉપર -4 અને 0.1 એટલે શું કહેવાય? 10ની ઉપર -1. કોના બરાબર છે? આ ડેલ્ટા ટી બરાબર. તો એના ઉપરથી ડેલ્ટા ટી બરાબર શું થઈ જશે? 100 એમનેમ રાખો અંશમાં, એને ગુણ્યા 10ની ઉપર -4 અને આ 10ની ઉપર -1 ઉપર આવશે એટલે 10ની ઉપર કેટલી થશે? +1. તો એ પરિસ્થિતિમાં આ આખાનો જવાબ બનશે 0.1 સેકન્ડ. જવાબ શું બનશે? 0.1 સેકન્ડ. કયો ઓપ્શન મેચ થાય છે? 0.1 સેકન્ડ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ફેરેડેનો નિયમ એ ખાલી જગ્યા સંરક્ષણનું પરિણામ છે. તો આપણે ઓલરેડી હું તમને વાત કરી ચૂકેલો છું કે કેના ઉપર ડિપેન્ડ છે? ઉર્જા સંરક્ષણના પરિણામ ઉપર ડિપેન્ડ છે. અને ફેરાડેના નિયમ માટે આપણે શું વાત કરેલી હતી કે EMF નું શું આપે છે? મૂલ્ય. અને લેન્ઝનો નિયમ આપણને શું આપે છે? EMF ની દિશા. ચાલો પછીનો MCQ જોઈએ. 100 ઓહમ અવરોધ ધરાવતા એટલે R નું મૂલ્ય કેટલું છે આપણા માટે? 100 ઓહમ અને 20 આટા એટલે N બરાબર તમને કેટલું આપી દેવામાં આવેલું છે? 20 અને 25 સેન્ટીમીટરનો સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ એટલે એરિયા બરાબર આપેલું છે 25 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે 10ની ઉપર -4 મીટરનો સ્ક્વેર. ક્ષેત્રફળવાળા ચોરસ ગૂંચળાને તેના સમતલને લંબ રૂપે રાખેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર કેટલો આપેલો છે? જો 1000 ટેસ્લા પર સેકન્ડ. એટલે જે ઓલરેડી આપણે જે પ્રકારની વાત કરતા હતા ને કે ડેલ્ટા B ના છેદમાં ડેલ્ટા ટી એટલે આ હકીકતમાં તમને આપેલું છે dB/dt એટલે કે ક્ષેત્રના ફેરફારનો દર. ક્ષેત્રના ફેરફારનો દર. તો એ કેટલો આપવામાં આવેલો છે તમને? 1000 ટેસ્લા પ્રતિ સેકન્ડ એટલે 10ની ઉપર 3 ટેસ્લા પ્રતિ સેકન્ડ. તો ગૂંચળાની અંદર વહેતો શું મેળવો? પ્રવાહ મેળવો. એટલે કે પ્રવાહ I ની કિંમત આપણે મેળવવાની છે. તો I ની કિંમત મેળવવા માટે આપણી પાસે કયો સંબંધ છે કે I બરાબર એપ્સાઇલોનના છેદમાં R.
અને ડીબી બાય ડીટીની ઇન્ફોર્મેશન આપેલી છે એટલે આપણે શું લખવું પડશે એન એ અપોન આર અને ગુણાકારમાં લખીશું ડીબી બાય ડીટી, કારણ કે આમ તો આપણે લખીએ છીએ ને એન એ બી અપોન ડેલ્ટા ટી, પણ આ પ્રવાહ છે એટલે આર આવી ગયો અને ડેલ્ટા બી અને ડેલ્ટા ટીની કિંમત અલગ અલગ નથી આપી, એક સાથે દર રૂપે આપેલી છે એટલે આપણે શું લખેલું છે ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી અથવા તો ડીબી બાય ડીટી. તો આનો પછી શું જવાબ આવશે આઈ એના બરાબર એન, આટાની સંખ્યા કેટલી છે 20, પછી સાથે તમને આપેલો છે એરિયા, એરિયા કેટલો આપવામાં આવેલો છે 25 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 4 ઘાત અને ડીબી બાય ડીટી તરીકે કેટલી કિંમત આપવામાં આવેલી છે 10 ની ઉપર 3 ઘાત અને છેદમાં આવશે આર, આર અવરોધ કેટલો આપેલો છે 100 એટલે 10 ની ઉપર 2 ઘાત અને સમયનો કોઈ પ્રશ્ન નથી કારણ કે તમને ઓલરેડી ગુણોત્તર સંબંધમાં આપેલું છે. ચાલો તો આના ઉપરથી સાદું રૂપ શું બને છે 25 દુને 50 એટલે 25 એને ગુણ્યા 2 એટલે 50 અને 500, આના ઉપરથી 10 ની ઉપર, હવે 10 ની ઉપર 4 ઘાત અને આ 10 ની ઉપર 3 ઘાત એટલે એ થશે 10 ની ઉપર કેટલી -1 ઘાત અને નીચેના 2 ઉપર આવે એટલે 10 ની ઉપર કેટલી થઈ જશે -2, તો એના ઉપર શું લખી શકીએ 500 ગુણ્યા 10 ની ઉપર કેટલી -3, I બરાબર કેટલું બની રહ્યું છે 500 ગુણ્યા 10 ની ઉપર -3 ઘાત એમ્પિયર. હવે ઓપ્શન કઈ રીતનો માંગે છે જો ખાલી એમ્પિયરમાં, તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે I બરાબર 0.5 એમ્પિયર. શું જવાબ બનશે I બરાબર 0.5 એમ્પિયર. કયો વિકલ્પ મેચ થાય છે વિકલ્પ સી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વાહક લૂપ ગતિ કરે ત્યારે કુલ વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. જો ઓલરેડી હું તમને એમસીક્યુ કહી ચૂકેલો હતો કે આપણે શું મેળવતા હતા કે એપ્સાઇલોન બરાબર શું થતું હોય છે, એપ્સાઇલોન બરાબર થતું હોય છે ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી, આગળ નિશાની લખી નાખીએ માઇનસ. તો એપ્સાઇલોન બરાબર આપણે શું લખતા હતા ત્યાં એપ્સાઇલોન બરાબર લખતા હતા આઈ આર, તો I બરાબર એટલે કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી એના બરાબર શું થતું હતું એપ્સાઇલોન ના છેદમાં આર. તો બધી કમ્પેરિઝન ઉપરથી આપણને કંઈક એવું મળતું હતું કે ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી એના બરાબર ડેલ્ટા ફાઈ એના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ આર. તો ડેલ્ટા ટી કેન્સલ આઉટ એટલે આના ઉપરથી બનતું હતું ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ એના છેદમાં આર, એટલે કે સંપૂર્ણપણે જવાબ શું હતો કુલ ચુંબકીય ફ્લક્સના ફેરફાર ઉપર આધારિત હતું. જો આ ફેરફારનો દર એટલે શું કહેવાય ડી ફાઈ બાય ડીટી, તો એના ઉપર આધારિત નથી એટલે ખાસ શું આવશે કુલ ચુંબકીય ફ્લક્સના ફેરફાર ઉપર આધારિત છે. પછીનો એમસીક્યુમાં જો જે ચર્ચા આવેલી હતી ડેલ્ટા ટી સમયમાં આર અવરોધવાળા પરિપથમાં ડેલ્ટા ફાઈ જેટલું ચુંબકીય ફ્લક્સ બદલાય તો ડેલ્ટા ટી સમયમાં પરિપથના કોઈ પણ બિંદુ પાસેથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, તો આપણે શું લખી ચૂકેલા હતા ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ એના છેદમાં આર, એટલે કયો સંબંધ લાગુ પડશે ક્યુ બરાબર ફાઈ અને આર ગુણોત્તર. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. 0.2 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર તકતી એટલે આર બરાબર શું આપવામાં આવેલું છે 0.2 મીટર ત્રિજ્યા, એ તકતીને 1/પાઈ ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા શું આપેલી છે 1/પાઈ ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકેલી છે કે જેથી તેની અક્ષ ચુંબકીય ક્ષેત્ર બી સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે 60, એટલે કે તમને ખૂણાનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે 60 ડિગ્રી. તો તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય એટલે કે ફ્લક્સ આપણે મેળવવાનું છે. તો એ તો આપણી સામાન્ય વ્યાખ્યા છે કે ફાઈ બરાબર આપણે શું લખીએ છીએ એ બી કોસ થીટા. હવે આપણે ફ્લક્સ મેળવવાનું છે એટલે ફ્લક્સ ફાઈ બરાબર એરિયા, વર્તુળાકાર તકતી આપેલી છે એટલે એરિયા શું થશે પાઈ આર સ્ક્વેર, તો પાઈ આર સ્ક્વેર તરીકે શું લખવાનું થશે 0.2 એનો વર્ગ એટલે પાઈ આર સ્ક્વેર ઇન્ટુ બી, બી ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે 1/પાઈ અને થીટા આપેલો છે 60 એટલે એ લખવામાં આવશે કોસ 60 ડિગ્રી. તો એના ઉપર થાય શું બનશે પાઈ. હવે 0.2 નો વર્ગ શું થાય 0.04 અને ઇન્ટુ 1 શું થઈ જશે પાઈ, કોસ 60 એટલે શું થઈ જશે 1/2, પાઈ અને પાઈ કેન્સલ આઉટ. તો એના ઉપરથી ફાઈ બરાબર શું બનશે 0.04 એને ભાગ્યા 2 એટલે જવાબ આવશે 0.02 અને ફ્લક્સનો એકમ શું લાગુ પડશે
વેબર, 0.02. આન્સર કયો લાગુ પડે છે? સી. અને જે બાળકોએ જો કદાચ મારો પહેલા ચેપ્ટરનો વિડીયો એટલે કે 11મા ધોરણનું આપણું પહેલું ચેપ્ટર એકમ અને માપન એનો વિડીયો જોયેલો છે તો મેં ત્યારે તમને ઓલરેડી એક બહુ જ મહત્વની બાબત સમજાવેલી હતી કે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુતીય ફ્લક્સના એકમ વેબર છે, પરંતુ બંનેના પારિમાણિક સૂત્ર અલગ અલગ છે. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર અલગ છે અને વિદ્યુતીય ફ્લક્સનું પણ પારિમાણિક સૂત્ર અલગ છે. એટલે આવા બધા અલગ અલગ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝની ચર્ચા આપણે અલગ અલગ વિડીયોમાં કરેલી છે. જો બાળકોની ઈચ્છા હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને સારી રીતે જોઈ શકે છે. ચલો પછીનો એમસીક્યુ જોઈએ. વાહક વર્તુળાકાર લૂપને 0.04 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે બી બરાબર કેટલું આપેલું છે? 0.04 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. લૂપની ત્રિજ્યા 2 મિલીમીટર પ્રતિ સેકન્ડના દરે સંકોચાવવાનું શરૂ થાય છે. જો કેનો મુદ્દો આપવામાં આવ્યો? dr/dt એટલે એનો અર્થ શું થશે? સંકોચનનો દર કેટલો આપવામાં આવેલો છે? dr/dt બરાબર આપેલું છે 2 મિલીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે લૂપની ત્રિજ્યા કેટલી હોય? 2 સેન્ટીમીટર હોય ત્યારે પ્રેરિત EMF કેટલું? એટલે આપણે જે કહેલું હતું એ પ્રમાણે કે અંતિમ ત્રિજ્યાનું મૂલ્ય ઉપયોગમાં લેવાનું હોય તો અંતિમ ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? અંતિમ ત્રિજ્યા r બરાબર તમને કેટલી આપવામાં આવેલી છે? 2 સેન્ટીમીટર એટલે 10⁻²² મીટર. તો આના ઉપરથી EMF બરાબર આપણે શું લખેલું હતું? EMF બરાબર 2πRB અને dr/dt આવું સમીકરણ લખેલું હતું. તો એના ઉપરથી આપણે બધી કિંમતો લખીએ તો 2 પછી પાઈની કિંમત ઓકે છેલ્લે નહીં પાઈ રહેવા દેવાનું છે. ચાલો પાઈ એમનેમ રાખીએ. પાઈ r બરાબર કેટલું આપેલું છે? 2 × 10⁻². પાઈની r ની કિંમત કેટલી આપેલી છે? 2 × 10⁻². ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા B કેટલી આપેલી છે? 0.04 અને સંકોચનનો દર dr/dt બરાબર શું આપવામાં આવેલું છે? 2 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. હવે બધાનું સિમ્પ્લિફિકેશન આપીએ તો એપ્સાઇલોન બરાબર શું થશે? પાઈ તો આપણે એમને રાખવાના છે. પહેલા આપણે જોઈએ કે 2 × 2 એટલે 2 દૂને 4 અને આ 4 દૂને 8 એટલે પહેલા આપણે લખી નાખીએ 8 એને ગુણ્યા 0.04 પાઈ ગુણ્યા 10 ની ઉપર. હવે 10 ની ઉપર આ -2 અને 10 ની ઉપર -3 એટલે 10 ની ઉપર કેટલી થઈ જશે? -5. હવે 8 ચોકુને થશે 32 એટલે 0.32 પાઈ અને 10 ની ઉપર કેટલી? -5. એના ઉપરથી એપ્સાઇલોન બરાબર આપણે કિંમતો કેવી જોઈએ છે? 1 પોઈન્ટ પછી ડેસિમલ પોઈન્ટ શિફ્ટ કરીને તો આપણે અહીં લખીએ 3.2 × પાઈ અને 10 ની ઉપર 5 ની જગ્યાએ થઈ જશે -6 આટલા વોલ્ટેજ. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે એપ્સાઇલોન બરાબર 3.2 પાઈ 10 ની ઉપર -6 એટલે માઇક્રો વોલ્ટ. તો આન્સર કયો મેચ થાય છે? 3.2 પાઈ માઇક્રો વોલ્ટ. તો જે ચર્ચા કરેલી હતી એમસીક્યુ તમારી સામે છે. સારી રીતે એમસીક્યુ સમજાણો હશે આઈ થિંક. ચાલો પછીનો એમસીક્યુ છે વાહક વર્તુળાકાર લૂપને B બરાબર 0.025 ટેસ્લા. B બરાબર કેટલું આપેલું છે? 0.025 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતે મૂકવામાં આવેલ છે. લૂપની ત્રિજ્યા 1 મિલીમીટર પ્રતિ સેકન્ડના દરે સંકોચાય છે. ચાલો ફરી પાછું એમસીક્યુ રિપીટ થાય છે. એટલે dr/dt સંકોચનનો દર કેટલો છે? 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ એટલે 10 ની ઉપર -3 મીટર પ્રતિ સેકન્ડ એના દરે સંકોચાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા કેટલી બનતી હોય? 2 સેન્ટીમીટર એટલે અંતિમ ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 2 × 10 ની ઉપર -2 મીટર. ત્યારે શું મેળવવું? પ્રેરિત EMF એપ્સાઇલોનની કિંમત મેળવો. તો એપ્સાઇલોન બરાબર આપણા માટે ત્યારે શું થઈ જાય છે? ક્વેશ્ચન માર્ક. તો હમણાં આપણે વાત કરી હતી એપ્સાઇલોન બરાબર 2πRB અને dr/dt. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે ધેરફોર એપ્સાઇલોન બરાબર 2 એમનેમ રાખીએ. પાઈ આમાં પણ એમનેમ જ રાખવાનું છે. ચલો પાઈ એમનેમ એને ગુણ્યા r કેટલું આપવામાં આવેલું છે? 2 × 10 ની ઉપર -2 r. પછી આપેલું છે B કેટલું આપેલું છે? 0.025
0.025 અને સંકોચનનો દર કેટલો આપેલો છે 10 ઉપર -3 ઘાત 10 ઉપર -3 ઘાત. આ બધી બાબતોને સાદુરૂપ આપીએ 2 અને 2 કેટલા થઈ જશે 4 પાઈ એમનમ 10 પહેલા લખી નાખીએ 0.025. ચાલો પછી હવે લઈએ 10 ઉપર -2 અને -3 એટલે અગેન -5. હવે એપ્સાઇલોન બરાબર આ 4 અને 0.025 એટલે 25 ચોકોને 100 0.1 થઈ જશે 0.1 અને આવશે પાઈ 10 ટુ ધી પાવર કેટલા -5. તો આપણે અહીં જો 0.1 ને 10 ઉપર -1 ઘાત તરીકે કન્સિડર કરીએ તો પાઈ ગુણ્યા 10 ઉપર કેટલી થઈ ગઈ -6 આટલા વોલ્ટ. અને ફરી પાછું આગળની જેમ એપ્સાઇલોન બરાબર પાઈ માઇક્રો વોલ્ટ. આન્સર કયો લાગુ પડે છે પાઈ માઇક્રો વોલ્ટ. કયો ઓપ્શન મેચ થાય છે બી. તો જો જેટલી કંઈ પણ બાબતો હું ઓલરેડી બોલી ચૂકેલો હતો એ બધી જ બાબતો એમસીક્યુમાં આવી રહેલી છે. એટલે તમને આઈ થિંક હવે એટલો તો વિશ્વાસ આવવો જોઈએ કે હું જે વસ્તુ સમજાવવા માંગુ છું એ બધી બાબતો કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ચલો પછીના એમસીક્યુની વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ બાજુવાળા વાહક તારની ફ્રેમ અને આઈ પ્રવાહનું વહન કરતો સુરેખ તાર છે. જો ફ્રેમને જમણી બાજુ v જેટલા અચળ વેગથી કેટલા વેગથી ને ગતિ કરાવવાની છે v વેગથી અચળ વેગથી ગતિ કરાવવામાં આવે તો ફ્રેમમાં પ્રેરિત EMF કોના સમપ્રમાણમાં હોય છે. હવે જો આ પ્રશ્ન એટલે હકીકતમાં બે ચેપ્ટરનું જોડાણ. આપણું જે ચેપ્ટર નંબર 4 છે કે જેની અંદર આપણે એવી વાત કરીએ છીએ કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ, તો આ એનો એક કન્સેપ્ટ છે. કેમ? કારણ કે તમને એવું કીધેલું છે કે I પ્રવાહ ધરાવતો એક તાર અને I પ્રવાહ ધરાવતા તારના ચુંબકીય ક્ષેત્રની અંદર કોને મૂકવામાં આવેલી છે? એક વાહક તારની ફ્રેમને. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિની અંદર તમને વ્યવસ્થા આપવામાં આવેલી છે કે આ તમારી પાસે શું છે I પ્રવાહ ધરાવતો તાર છે જેની અંદર પ્રવાહનું જો વહન કઈ બાજુ છે ઉપરની તરફ છે અને એ જે પ્રવાહ ધરાવતો જે તાર છે એના કારણે એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર તૈયાર થશે. હવે જો તમે રાઈટ હેન્ડ રૂલ એટલે કે જમણા હાથના નિયમ અનુસાર વિચાર કરવા જાઓ તો આપણે ઉપર પ્રવાહની દિશા છે એટલે ત્યાં આપણે શું રાખીએ અંગૂઠો. તો અંગૂઠો ત્યાં રાખો એટલે આંગળીના કારણે અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય આ તરફ, અહીંયા હશે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતું ચુંબકીય ક્ષેત્ર. તો આપણા માટે શું થઈ ગયું અંદર જતું ક્ષેત્ર. આપણા માટે શું થઈ ગયું અંદર જતું ક્ષેત્ર. તો આટલી બાબત પહેલા આપણને સમજાણી કે ક્ષેત્ર કઈ રીતે અહીંયા અંદર જતું બને છે. હવે ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરવા માટેનો આપણી પાસે એક સોર્સ આવી ગયો કે ચુંબકીય ક્ષેત્ર કોના કારણે તૈયાર થાય છે. પણ આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે પ્રેરિત EMF ની વાત કરીએ તો પ્રેરિત EMF મેળવવા માટે આપણી પાસે B નું મૂલ્ય હોવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર તૈયાર થાય છે વાત તો ઠીક છે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે એ પણ આપણી પાસે જવાબ હોવો જોઈએ. તો સૌથી પહેલા તો એ બાબત સમજો કે જ્યારે કોઈ પણ પ્રેરિત પ્રવાહ આધારિત કોઈ પણ તાર હોય એ તારથી કોઈ પણ લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેનું આપણું સમીકરણ શું હતું μ0I/2πd. એટલે એવું માની લો કે આ જે તમારી આ ફ્રેમ જે છે ને આ ફ્રેમની અંદર કઈ જગ્યાએ પહેલા તો તમને પ્રેરિત EMF મળી શકે. તો આ ફ્રેમની અંદર આપણને માત્ર એક આ જગ્યાએ પ્રેરિત EMF મળી શકે એટલે કે આ ભાગમાં અને બીજો આપણને ક્યાં મળી શકે આ ભાગમાં. એટલે જે તમને ભાગ 1 અને ભાગ 2 આપેલા છે ને ત્યાં તમને શું મળી શકે ત્યાં તમને પ્રેરિત EMF ના મૂલ્ય મળવાના ચાન્સીસ છે. બાકી તમને પ્રેરિત EMF નું મૂલ્ય મળી શકે નહીં. એટલે એ પ્રેરિત EMF નું મૂલ્ય મેળવવા માટે સૌથી પહેલા તો આપણે શું કન્સિડર કરીએ કે જે તે જગ્યાએ એટલે કે કોઈ પણ આપણે લખીએ પ્રમાણે કે કોઈ પ્રવાહ ધારિત તાર દ્વારા તેનાથી લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળી શકે? B બરાબર μ0I/2πd. તો જો તાર એનો એ છે એટલે તમે કદાચ આ બાજુનો વિચાર કરો તોય ભલે કે આ બાજુનો વિચાર કરો તોય ભલે બંને જગ્યાએ જે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા મળશે એ માત્ર આ તારના કારણે જ મળવાની છે.
તો આ તારની અંદર પ્રવાહ બંને સ્થાન માટે કેવો રહેવાનો છે? સરખો જ રહેવાનો છે. એટલે આપણે પ્રવાહનું મૂલ્ય ક્યાંય બદલવાનું નથી. માત્ર કંઈ બદલતું હોય તો એ શું છે કે આ તારથી આ પહેલી બાજુનું અંતર કેટલું તમને આપવામાં આવેલું છે? x - a/2 અને આ જ આપણા તારથી આ બીજી બાજુનું અંતર એટલે કે આનું અંતર તમને કેટલું આપવામાં આવેલું છે? x + a/2. તો આ જે અંતર તમને આપવામાં આવેલા છે ને એ અંતર બદલે છે. તો આપણને એમ થાય પ્રશ્ન એ જ કીધેલો છે ને કે અંતરની સાથેનો કેવો સંબંધ રહે છે. તો આપણે અંતરની સાથેનો સંબંધ મેળવવાનો છે. એટલા માટે આપણે શું કરીએ કે પહેલા તો આપણે જે સંબંધ જોઈતો હતો એ મેળવી લીધો કે ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથે શું સંબંધ છે. તો આપણને એ ખબર પડે છે કે B proportional to 1 શું થાય છે? D. આટલો સંબંધ પહેલા આપણી પાસે આવી ગયો. હવે આપણે ભાગ 1 અને ભાગ 2 ની વાત કરીએ. તો જો ભાગ 1 નું અંતર કેટલું આપવામાં આવેલું છે? x - a/2 અને ભાગ 2 નું અંતર એટલે કે આ લાઈનનું અંતર કેટલું આપવામાં આવેલું છે? x + a/2. આ બંને અનુસાર આ તાર થકી આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે માની લઈએ કે B1 કહીએ અને આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે કહીએ B2. તો એના ઉપરથી પહેલા આપણે B1 અને B2 ની કિંમતો મેળવી લઈએ એટલે આપણને ખબર પડશે કે કઈ જગ્યાએ કેટલું ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે. ચાલો સૌથી પહેલા આપણે શું મેળવીએ? બંને સ્થાન પાસે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના મૂલ્ય મેળવી લઈએ. તાર 1 પાસે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એને આપણે કહીએ B1. તો એ હકીકતમાં શું થશે? 1/d ઇક્વાલિટી ન લખીએ, સમપ્રમાણ લખીએ. 1/d. d અનુસાર શું લખવામાં આવશે? x - a/2. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? 1/. હવે ક્રોસ ગુણાકાર કરી નાખીએ. આવું કંઈક લખી શકાય 2x - a આખાના છેદમાં 2. તો 2 ઉપર વહી જશે એટલે આપણે B1 શું લખી શકીએ? B1 સમપ્રમાણ 2/2x - a. આવું કંઈક લખી શકાશે B1. એ જ રીતે તાર 2 પાસે પ્રબળતા કેટલી આવશે? એને આપણે કહીએ B2. તો B2 શું થઈ જશે? B2 પણ આ જ રીતે 1/d. d એટલે અહીં આપણા માટે શું છે? x + a/2. આને પણ જો આપણે સાદું રૂપ આપીએ તો બનશે 2/2x + a. આવો કંઈક જવાબ બનશે. ચાલો હવે આપણને B1 ને B2 મળી ગયા. પણ આપણા માટે પ્રશ્ન એ છે કે બંનેની અંદર જે પ્રેરિત થતું EMF છે એની દિશા કેવી હશે? વિપરીત. એટલે કે માની લો કે તમે આ ભાગની અંદર કોઈ એક ડાયરેક્શનમાં EMF ની વાત કરો તો એ માની લો કે કયા ડાયરેક્શનમાં છે? આ ડાયરેક્શનમાં. તો આ તારની અંદર જે પ્રેરિત થતું EMF છે એ પણ કેવું હશે? આ ડાયરેક્શનમાં. એટલે શું થશે? જો બંને એક જ લૂપમાં હોવાથી એકબીજાનો શું કરશે? વિરોધ કરશે. અને વિરોધ કરે ત્યારે હંમેશા જીતવાનું કોણ છે? જે પ્રબળ હશે એ. તો કોની પાસે EMF નું મૂલ્ય પ્રબળ હશે? તો સીધી વાત છે કે જે નજીકના અંતરે છે ને એને અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર B કેવું હશે? એકદમ સ્ટ્રોંગ હશે. તો જેનું B સ્ટ્રોંગ એનો EMF મોટો અને જે દૂરના અંતરે છે એના માટે B નું મૂલ્ય નાનું હશે એટલે કે B2 નાનું હશે અને B1 કેવું હશે? મોટું. જેના કારણે B2 પાસે તૈયાર થતું EMF થોડુંક કેવું હશે? વીક. તો આ બેની અંદર પરિણામી EMF એટલે કે ડેલ્ટા એપ્સાઇલોન કેટલું હોય? તો કે એ હશે તમારા B1 - B2 ના મૂલ્ય ઉપર આધારિત. એટલે કે ડેલ્ટા B કઈ રીતે મળશે? B1 - B2. B1 કેવું છે? મોટું છે અને B2 કેવું છે? નાનું છે. આ પરિસ્થિતિ ઉપર તો એના અનુસાર આપણે અહીં બેયના મૂલ્યનો તફાવત લઈએ તો આપણને શું પરિણામ મળી શકે છે એ આપણે લખીએ. તો ચાલો આપણને બંનેનું પરિણામ તો ખબર પડી ગઈ કે શું એની અંદર જોવા મળે છે. તો આની અંદર therefore એપ્સાઇલોન proportional to શું છે? ડેલ્ટા B. therefore એપ્સાઇલોન proportional to ડેલ્ટા B એટલે શું લખવું પડશે? B1 - B2. therefore એપ્સાઇલોન proportional to. હવે B1 એટલે શું છે? B1 એટલે આપણી પાસે છે 2/2x - a અને વચ્ચે આપણી માઇનસની નિશાની. પછી જોઈએ છે B2. B2 આપણી પાસે શું છે? 2/2x + a બ્રેકેટ ઓવર.
બંનેમાંથી બે ને અવગણી નાખીએ તો એપ્સાઇલોન પ્રપોઝનલ ટુ આપણે એવું કહી શકીએ બ્રેકેટમાં 1/2x માઇનસ a અને માઇનસ 1/2x પ્લસ a, આવો કંઈક અર્થ નીકળીને આવે છે. તો કયો ઓપ્શન મેચ થાય છે આપણા માટે? ઓપ્શન મેચ થાય છે ડી. તો આની અંદર તમે એવું કહી શકો કે ચેપ્ટર 4 અને ચેપ્ટર 6 બંનેનું કોમ્બિનેશન, બંનેનું શું છે? કોમ્બિનેશન છે. અને આ જે ક્વેશ્ચન છે એ થોડો ઘણો લેટેસ્ટ છે, એટલે બહુ એટલો ઓલ્ડ નથી. આ ક્વેશ્ચન આપણા માટે શું છે? લેટેસ્ટ યરનો ક્વેશ્ચન છે. એટલે આપણે આવા પ્રકારના પ્રશ્નો માટે આપણી જાતને તૈયાર કરવાની છે કે જ્યારે બે ચેપ્ટરનું એકબીજા સાથે જોડાણ થાય ત્યારે આપણે એમસીક્યુને કેવી રીતે સોલ્વ કરવો જોઈએ. તો ચાલો, આઈ હોપ કે બાળકોને સારી રીતે એમસીક્યુ સમજાણો હશે કે કઈ રીતે ચેપ્ટર નંબર 4 ચેપ્ટર નંબર 6નું જોડાણ થયું અને કોઈ પણ એક પ્રવાહધારિત તાર દ્વારા એનાથી લંબ અંતરે બનતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના મૂલ્ય ઉપરથી ઈએમએફ કઈ રીતે મળી શકે. ચાલો હવે પછીનો એમસીક્યુ જોઈએ. આર ત્રિજ્યાના કોઈ વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે સ્મોલ આર ત્રિજ્યાનો, જો વિસ્તાર માટેની ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? સ્મોલ આર. એ વિસ્તારની અંદર એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એટલે જો તમારી સામે જે આકૃતિ આપેલી છે, આકૃતિમાં તમે ચેક કરો, આ જે વિસ્તાર આટલો આપવામાં આવેલો છે ને, આ વિસ્તારની અંદર શું આપવામાં આવેલું છે? ચુંબકીય ક્ષેત્ર. જે તમે અહીં જોઈ શકો છો કે ક્રોસ પ્રકારનું છે. ક્રોસ એટલે શું થશે? અંદર જતું ચુંબકીય ક્ષેત્ર. અને આ વિસ્તાર માટેની ત્રિજ્યા કેટલી આપવામાં આવેલી છે? સ્મોલ આર. એટલે આપણને જે પહેલી માહિતી આપેલી છે, માહિતીને આપણે કંઈક આ રીતે જોવાની છે કે તમને સ્મોલ આર ત્રિજ્યાના વિસ્તારની અંદર શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્રમાં સમયની સાથે dB/dt ના દરથી ફેરફાર થાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રના બદલવા માટેનો સમય દર શું આપેલો છે? dB/dt. એટલે આપણે એવું સમજો ને કે ચુંબકીય ફ્લક્સ તરીકે આપણે એવું વિચારીએ કે એ બી, તો ફ્લક્સના ફેરફાર માટે એને કેનો મુદ્દો ઉપાડેલો છે કે માનો કે તમારે જોઈતું હોય dφ/dt, તો એના માટે એને એવું કહેલું છે કે એરિયા અચળ રહેશે પણ ફ્લક્સનો ફેરફાર કોના કારણે થશે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યના ફેરફારના કારણે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિજ્યા આર, એટલે હવે જો કેપિટલ ત્રિજ્યા આપવામાં આવેલી છે, ત્રિજ્યા આર, અને પાછો એવો સંબંધ આપેલો છે કે જે તમે ત્રિજ્યા આર લીધેલી છે કોના માટે? લૂપ માટે, એનું મૂલ્ય તમારા ચુંબકીય ક્ષેત્રના વિસ્તારની ત્રિજ્યા કરતાં કેવું છે? મોટું. એટલે આપણા માટે આર શું છે? આર આપણા માટે છે લૂપની ત્રિજ્યા. આર આપણા માટે શું છે? લૂપની ત્રિજ્યા, જે મોટી છે કોના કરતાં? સ્મોલ આર. સ્મોલ આર એટલે શું? ક્ષેત્રની ત્રિજ્યા, કે જે ચુંબકીય ક્ષેત્ર છે એની ત્રિજ્યા કરતાં કેપિટલ આર કેવી છે? મોટી. લૂપ 1. અને સ્મોલ આર ત્રિજ્યાના લૂપને ઘેરાયેલું છે. હા, બરાબર છે કે સ્મોલ આર ત્રિજ્યા એટલે આપણા માટે કોણ? ક્ષેત્રનો વિસ્તાર. તો જો આટલી જે માહિતી આપીને, માહિતીનો ચેક કરો. આ તમારા માટે છે લૂપ નંબર 1. એ લૂપ નંબર 1 ની વ્યવસ્થા શું છે? તો કે એ લૂપની પોતાની ત્રિજ્યા, એટલે આ થઈ ગયું લૂપ પોતે, એ લૂપની પોતાની ત્રિજ્યા શું છે? જે તમને આપેલી છે કેપિટલ આર. આ થઈ ગઈ લૂપની ત્રિજ્યા. અને એની સામે તમને અંદરના ભાગમાં શું આપવામાં આવેલું છે? એક ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થતો હોય એવો વિસ્તાર, કે જેની ત્રિજ્યા તમને કેટલી આપવામાં આવેલી છે? સ્મોલ આર. એટલે એવો અર્થ થયો કહેવાય કે આ જે બાહ્ય લૂપ છે ને, એ બાહ્ય લૂપ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થતું હોય એવા એક નાના વિસ્તારની અંદર આવેલું છે. તો તેમ સમજો કે એ વિસ્તારને પોતે શું કરે છે? ઘેરી લે છે. આવો કંઈક મુદ્દો આપણને અહીંથી જોવા મળે છે. પછીની માહિતીનો વિચાર કરીએ કે આ થઈ વાત કોના માટે? લૂપ નંબર 1 માટે. તથા કેપિટલ આર ત્રિજ્યાનું લૂપ 2 ચુંબકીય ક્ષેત્રના વિસ્તારની બહાર છે. એ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારથી શું છે? બહાર. તો પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કેટલું હશે? બંને માટે આપણે પ્રેરિત ઈએમએફની માહિતી આપવાની છે. તો જો સૌથી પહેલી અને સરળ બાબત, આ છે તમારા માટે લૂપ નંબર 2. એની પણ ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. અને આ લૂપની અંદરથી શું કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઘેરાતું હોય એવું તમને જોવા મળે છે કે શું આ વિસ્તારની અંદરથી ક્યાંય ચુંબકીય ફ્લક્સ પસાર થાય છે? તો કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અથવા તો ફ્લક્સ કેવું છે? શૂન્ય. મતલબ કે આ વિસ્તાર
લૂપ 2 ની અંદર તૈયાર થતું EMF કેવું થઈ જાય? 0. તો આપણે એક એવો વિકલ્પ પસંદ કરવાનો થાય કે જે વિકલ્પમાં લૂપ 2 માટે EMF નું મૂલ્ય કેવું આપેલું હોય? 0. તો જો પહેલા વિકલ્પમાં છે લૂપ 2 માટે EMF 0, બીજા વિકલ્પમાં છે લૂપ 2 માટે EMF 0, ત્રીજા વિકલ્પમાં પણ છે લૂપ 2 માટે EMF 0. તો આપણા A, B અને C માંથી જવાબ શક્ય બને. D પોસિબલ નથી, કારણ કે 2 માં કોઈ દિવસ EMF મળશે નહીં. હવે તમે C માં ચેક કરો. C માં તમને એમ કીધું લૂપ 1 માં પણ EMF 0. તો 1 ની અંદર EMF 0 નથી, એટલા માટે વિકલ્પ C પણ નીકળી જશે. એટલે હવે વધે છે વિકલ્પ A અને વિકલ્પ B, જેની અંદર જે કંઈ પણ જવાબનો અથવા તો વિકલ્પનો બદલાવ છે એ કોના ઉપર છે? લૂપ 1 માટે અને લૂપ 1 માટે. અને એમાં પણ જો બદલાવ કેનો છે? અહીં લખેલું છે કેપિટલ R અને અહીં લખેલું છે સ્મોલ r. તો બસ હવે આપણે એ જ ચેક કરવાનું છે કે આમાંથી યોગ્ય જવાબ કયો લાગુ પડશે. તો જો EMF નું સૂત્ર આપણી પાસે શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં EMF એટલે અહીં આપણને આટાની સંખ્યા નથી આપી, એટલે આપણે આટાની સંખ્યાને જાતે કરી દઈએ અને આપણે EMF માટે જે અહીં આપણે ટર્મ લખીએ છીએ એમ કે d∅dt કઈ નિશાની સાથે? માઇનસ નિશાની સાથે. તો આપણે શું લખી શકીએ? EMF બરાબર માઇનસ d∅dt. અને આપણા માટે અહીં d∅dt એટલે શું? તો કે માઇનસ એરિયા અને dB/dt. આવી રીતનો કંઈક અર્થ થશે. પણ જે હવે પ્રશ્નાર્થ છે એ પ્રશ્નાર્થ કોના વિશે છે? પ્રશ્નાર્થ છે આ ભાગ વિશે કે એરિયા શું લખશો? તો જો ખાસ ધ્યાનમાં રાખવાનું કે હંમેશા જો તમારા માટે કોઈ પણ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારનો એરિયા મોટો હોય અને એ ચુંબકીય ક્ષેત્ર જે વિસ્તારમાંથી પસાર થાય છે એ વિસ્તાર પોતે નાનો હોય, મતલબ કે રિંગ અથવા તો કોઈ પણ આકાર કે જેની અંદર આપણે શું લેવાનું છે? EMF. જો એ આકાર નાનો હોય તો આપણે શું લેવાનું? આકારની ત્રિજ્યા લેવાની. પણ જો ક્ષેત્રનો વિસ્તાર આકાર કરતા નાનો હોય, જેવું કે આની અંદર છે, જો અહીં શું છે? ક્ષેત્રનો વિસ્તાર આપણા રિંગના આકાર કરતા કેવો છે? નાનો છે. તો એ પરિસ્થિતિમાં આપણે માત્ર ને માત્ર કોની ત્રિજ્યા લેવાની? ક્ષેત્રની ત્રિજ્યા લેવાની થાય. એટલે આપણે ક્ષેત્રની ત્રિજ્યા કઈ લઈશું? અહીં r લઈશું. એટલે આપણા માટે આયા એરિયા શું બની જશે? એરિયા બની જશે પાઈ સ્મોલ r નો સ્ક્વેર. એટલે આપણા માટે મહત્વપૂર્ણ નોટ શું છે? નોટ આપણા માટે એ છે કે જો આપણા આકાર કરતા ક્ષેત્રનો વિસ્તાર નાનો હોય તો dB/dt સાથે એરિયા એટલે કે A તરીકે ક્ષેત્રનો વિસ્તાર લેવો. કોનો વિસ્તાર લેવો? ક્ષેત્રનો વિસ્તાર લેવો. આવું એટલા માટે કારણ કે જો તમે અહીં એક વાતને સમજો કે EMF નું મૂળ કોણ છે, એટલે કે EMF તૈયાર થવા પાછળનું મૂળ ઓરિજિન કોણ છે? કોના કારણે EMF બને છે? તો કે EMF બને છે ચુંબકીય ક્ષેત્રના ફેરફારના દરના કારણે, અથવા તો એમ સમજો કે EMF કોના કારણે બને છે? ફ્લક્સના કારણે. તો ફ્લક્સની અંદર કોણ આવે? ફ્લક્સની અંદર આવી જશે B પણ અને ફ્લક્સની અંદર આવી જશે A પણ. આ બંને કોની અંદર આવશે? આ બંને આવશે ફ્લક્સની અંદર. અને આ ફ્લક્સના કારણે જ તો શું બને છે? EMF બને છે. તો જો અહીં આપણા માટે B નું મૂલ્ય તો એને જે આપેલું હતું એ આપણે અહીં લઈ લીધું. તો હવે વિચાર કોનો કરવાનો છે? ફ્લક્સ માટે અનુસરવામાં આવતા એરિયાનો. તો એ એરિયા કોના માટે લાગુ પાડવામાં આવશે? જે ચુંબકીય ક્ષેત્રનું ઓરિજિન છે, ઉદ્ગમ છે એનો. જો કોઈ પરિસ્થિતિમાં ઉદ્ગમ તમારા આકાર કરતાં મોટું હોય તો તમારે માત્ર ને માત્ર કોનો એરિયા લેવાનો? તમારા આકારનો એરિયા લેવાનો. પણ જો એ તમારા આકાર કરતાં નાનું હોય તો કોનો આપણે એરિયા લેવાનો થશે? ખુદ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એરિયા લેવાનો થશે, જે પરિસ્થિતિ આપણને અહીં આપવામાં આવેલી છે એ. તો આપણા માટે વિકલ્પ કયો યોગ્ય છે? B વિકલ્પ. કારણ કે જે બીજું લૂપ છે એ તો ક્ષેત્રથી બહાર છે, એટલે એની અંદર EMF કેવું? 0. અને પહેલા લૂપની અંદર જો dB/dt તો આવશે જ, પણ એરિયા કોનો લેવાનો છે આપણે? જે આપણને અહીં આપવામાં આવેલું છે ચુંબકીય ક્ષેત્ર એનો એરિયા. એટલા માટે અહીં શું યુઝ કરવાનું છે? સ્મોલ r નો સ્ક્વેર. તો યોગ્ય વિકલ્પ કયો લાગુ પડશે? B. અને આના માટે આપણે કઈ નોટ ધ્યાનમાં લેવાની હતી કે કોનો આકાર મોટો અને કોનો આકાર નાનો હોય ત્યારે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? એટલે આ પાઈ r સ્ક્વેર શું છે?
ક્ષેત્રનો એરિયા એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એરિયા અહીં આપણે લેવાનો છે. ચાલો પછીનો MCQ જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર તમને કેટલું આપવામાં આવેલું છે 10 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટરને તમે મીટર અનુસાર ચેક કરો તો શું થશે 10 ની ઉપર -1 ઘાત મીટર. 500 આટા એટલે નંબર ઓફ ટન્સ તરીકે કેટલું આપવામાં આવેલું છે 500 આટા અને 2 ઓહમ અવરોધ r બરાબર કેટલું મૂલ્ય આપવામાં આવેલું છે 2 ઓહમ અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તેમ મૂકેલું છે. તેને ઉર્ધ્વ વ્યાસ ફરતે 0.25 સેકન્ડમાં એટલે કે તમને જે ડેલ્ટા ટીનો સમયગાળો આપેલો છે કેટલો આપેલો છે 0.25 સેકન્ડ આટલા સમયમાં 180 ડિગ્રી ફેરવવામાં આવે છે તો આ કોઇલમાં પ્રેરિત થતું EMF ખાલી જગ્યા થાય અને એ પરિસ્થિતિ માટે તમને શું આપી દીધેલું છે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા B એટલે આપણે શું મેળવવાનું છે EMF ક્વેશ્ચન માર્ક. હવે જ્યારે શરૂઆતમાં વિડીયોની લેક્ચરની આપણે બધી ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરેલી હતી અને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એની વાત થયેલી હતી ત્યારે મેં તમને એવી બાબત કહેલી હતી કે અહીંથી જે કંઈ પણ પ્રશ્નો પૂછાય છે એમાં ખાસ કરીને ભ્રમણ અને કોણાવર્તન આ બે બાબતો ધ્યાનમાં લેવાની છે. તો આપણે ભ્રમણ માટે કેની ચર્ચા કરેલી હતી જનરેટરની કે જ્યાં આપણે લખતા હતા એપ્સાઇલોન મેક્સિમમ એના બરાબર NAB ઓમેગા સાઇન ઓમેગા ટી જેમાં ખાલી આગળનું પદ લઈ લઈએ એટલે NAB ઓમેગા. પણ ત્યારે જ મેં તમને એવું કહેલું હતું કે જો 180 ડિગ્રીનું ભ્રમણ હોય 90 ડિગ્રીનું ભ્રમણ હોય તો એ પરિસ્થિતિમાં θ1 અને θ2 એટલે કે પ્રારંભિક ખૂણો અને અંતિમ ખૂણો એની ચર્ચા કરવાની અને એના ઉપરથી આપણે ફ્લક્સના ફેરફાર અનુસાર આગળ વધવાનું થાય. તો આ એ પ્રશ્ન એનો જ છે. અત્યારે અહીં તમને 180 ડિગ્રી ફેરવવા માટે કહેલું છે. આના પછીના MCQ ની અંદર તમને 90 ડિગ્રી ફેરવવા માટે કહેશે અને બંને MCQ એકદમ સમાન રીતે ગણતરીમાં લેવાના છે. તો ચાલો આના માટે આપણે લખીએ કે EMF એપ્સાઇલોન બરાબર આટાની સંખ્યા છે એટલે -n લખી દઉં છું અને અહીં બ્રેકેટમાં લખવાનું થશે આપણે ડેલ્ટા ફાઈ અને એના છેદમાં આવશે ડેલ્ટા ટી. પણ અહીં આપણા માટે EMF ની જરૂરિયાત છે પ્રવાહની કોઈ જરૂરિયાત નથી એટલે અવરોધનો કે ઉપયોગ કરવાનો થશે નહીં. ચાલો પછી આની ટર્મ અનુસાર આગળ વધીએ તો -n એમનેમ રાખશું અને ફાઈ બરાબર શું થાય આપણને ખબર છે કે ફાઈ બરાબર શું થવાનું છે AB cos θ અને બંને કિસ્સાની અંદર AB તો કેવા રહેવાના છે AB રહેવાના છે સમાન. બદલશે કોણ બદલવાનો આપણા માટે કોણ છે ખૂણો એટલે આ આપણા માટે શું થશે બદલશે. તો એ પરિસ્થિતિ અનુસાર હું અહીં લખી દઉં NAB આવી રીતે લખી દઉં. હવે ડેલ્ટા ફાઈ માટે આપણે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ આવું લખવાનું થાય. તો અંતિમ ફ્લક્સ અને પ્રારંભિક ફ્લક્સ માટે આપણે શું લખીએ જો AB તો બહાર લઈ લીધા તો બ્રેકેટમાં માત્ર કોને લખવાના થશે cos θ ને એટલે અહીં લખીએ cos θ કેવો અંતિમ ખૂણો એટલે ફાઇનલ માઇનસ અહીં લખીએ cos θ અહીં કેવો ખૂણો પ્રારંભિક એટલે ઇનિશિયલ અને છેદમાં આવી જશે ડેલ્ટા ટી. હવે જો હું આ માઇનસ નિશાનીને બ્રેકેટની અંદર ઓફર કરી દઉં તો અહીં જે આપણે લખ્યું છે ને ફાઇનલ માઇનસ ઇનિશિયલ એ શું થઈ જશે ઇનિશિયલ માઇનસ ફાઇનલ. તો આપણે અહીં શું લખી શકીએ એપ્સાઇલોન એના બરાબર NAB. હવે માઇનસ નિશાની મેં અંદર આપી દીધી એટલે અહીં શું બદલાવ થઈ જશે cos θ ઇનિશિયલ માઇનસ cos θ ફાઇનલ આવી રીતનું પદ બની જશે અને ઓલ ડિવાઇડેડ બાય અહીં શું થઈ જશે ડેલ્ટા ટી. જો આગળના MCQ ની અંદર એટલે આના પછીના MCQ માં હું ડાયરેક્ટલી આ સમીકરણ જ નોટ ડાઉન કરીશ કારણ કે હું અહીં સારી રીતે ડિરાઈવ કરી ચૂકેલો છું. હવે બધી જે કંઈ પણ કિંમતો છે કિંમતો મૂકીએ તો જો θ ઇનિશિયલ તમારા માટે શું થશે 0 ડિગ્રી અને θ ફાઇનલ તમારા માટે શું થઈ જશે 180 ડિગ્રી અને cos 0 ડિગ્રીનું મૂલ્ય કેટલું થવાનું છે cos 0 ડિગ્રી થશે 1 અને cos 180 ડિગ્રી થઈ જવાનું છે આપણા માટે -1. એ કિંમતો અહીં આપણે લખવાની થશે. તો ચાલો આટાની સંખ્યા કેટલી છે આટાની સંખ્યા છે 500 પછી એને ગુણ્યા હવે એરિયા વર્તુળાકાર લૂપ છે એટલે એરિયા માટે શું કરવાનું થાય પાઈ અને r નો સ્ક્વેર એટલે આપણા માટે ત્રિજ્યા કેટલી છે જો 10 ની ઉપર -1 ઘાત મીટર એટલે 10 ની ઉપર -1 ઘાત પાઈ r નો સ્ક્વેર. પછી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી આપેલી છે એ અહીં આપેલી છે 3 × 10 ની -5 ઘાત
તો અહીં આપણે લખશું 3 ગુણ્યા 10 ઉપર -5 ઘાત અને થીટા ઇનિશિયલ અને થીટા ફાઇનલની કિંમત અનુસાર 1 અને -1 એ ડાયરેક્ટલી કિંમત હું અહીં લખું છું. તો કોસ થીટા ઇનિશિયલ આપણી પાસે કેટલું થશે 1, પછી આ માઇનસની નિશાની એમનમ, અને કોસ થીટા ફાઇનલની કિંમત અહીં આપણે કેટલી થાય છે -1, એટલે અહીંયા આપણે લખીશું -1 બ્રેકેટ ઓવર અને ઓલ ડિવાઇડેડ બાય થઈ જશે ડેલ્ટા ટી, જે કેટલો સમયગાળો આપણને આપવામાં આવેલો છે 0.25. આ થઈ ગયો આપણા માટે 0.25. તો આના ઉપરથી આપણે કિંમતો લખીએ. ધેરફોર એપ્સાઇલોન બરાબર, હવે જો અહીંયા જે કંઈ પણ તમે સમરાઇઝેશન આપો એટલે નીચે જે 0.25 છે ને એને આપણે લખી નાખીએ 25 ગુણ્યા 10 ઉપર -2 ઘાત, એટલે ઉપર જશે એટલે +2 ઘાત થઈ જશે, જેના આપણને બેનિફિટ મળશે. ચાલો અત્યારે પહેલાં એવું લખીએ કે 5 અને 3 એટલે 5 તરીને કેટલા થઈ ગયા 15. આપણે આ 5ની વાત કરીએ, આ 5 અને આ 3, 5 તરીને કેટલા થઈ ગયા 15, અને સાથે સાથે આના 2 0 એઝ ઇટ ઇઝ, અને અહીં આવશે પાઈ અને ગુણ્યા 10 ઉપર આ થઈ જશે -2, અને આ જે આપણો ઓકે હજી આપણે બીજું લખવાનું થશે આ 10 ઉપર કેટલા -5, એટલે આને આપણે લખી નાખીએ 10 ઉપર કેટલી -5, અને બ્રેકેટમાં આ જે ટર્મ છે એ શું થઈ જશે આપણા માટે માઇનસ પ્લસ, એટલે એ આપણા માટે બની જશે ટોટલ 2, અને ઓલ ડિવાઇડેડ બાય આપણે અહીં લખી શકીએ 25 એને ગુણ્યા 10 ઉપર -2 ઘાત. હવે જો 25 ગુણ્યા 10 ઉપર -2 ઘાત એટલે આ અને આ એ બંને થઈ ગયા કેન્સલ આઉટ, અને એના ઉપરથી હવે આપણે સમરાઇઝ કરીએ તો શું કરી શકીએ 15 અને આ 2, 15 દૂને કેટલા થઈ જશે 30, અને બાકીના 2 0 એમનમ, એને ગુણ્યા અહીં આવશે પાઈ અને ડિવાઇડેડ બાય થઈ જશે આ 25, એને ગુણ્યા 10 ઉપર કેટલી ઘાત વધશે અહીંયા -5. હવે જો દરેક વિકલ્પની અંદર તમે એવું જોઈ શકો છો કે ક્યાંય પાઈ આપણા માટે લખેલો નથી, મતલબ પાઈની કિંમત આપણે આની અંદર ઉપયોગમાં લઈ લેવાની છે. તો આપણે અહીં એવું લખી શકીએ કે 30 એને ભાગ્યા 25 અને એને ગુણ્યા 3.14 અને એને ગુણ્યા 10 ઉપર. હવે મેં જેવા 30માંથી આ 2 0ને કેન્સલ આઉટ કર્યા એટલે 5માંથી 2 ઘાત ઘટશે, એટલે અહીંયા થઈ જશે -3, અને બાકીની હવે બધી જે કંઈ પણ કિંમત આપી છે એનું આપણે સાદુરૂપ આપીએ તો શું થઈ જશે 30, પછી એને ગુણ્યા પાઈ એટલે 3.14, પછી એનો કરીએ ભાગાકાર કોની સાથે 25 સાથે, એટલે એનો જવાબ આવે છે આપણી પાસે 3.76. આનો જવાબ કેટલો આવે છે આપણા માટે, આ આપણે લખી શકીએ એપ્સાઇલોન બરાબર 3.768 એને ગુણ્યા 10 ઉપર કેટલી થઈ જાય છે -3, આટલા વોલ્ટેજ. તો આમાંથી કયો વિકલ્પ મેચ થશે 3.76, એક જ વિકલ્પ છે ડી 3.8. એટલે આ આપણા માટે શું થઈ ગયો જવાબ. કઈ પરિસ્થિતિમાં કે જ્યારે તમને પર્ટિક્યુલર બે ખૂણા વચ્ચેનું કોણાવર્તન આપેલું હોય તો ત્યારે તમારા માટે ગૂંચળાની અંદર પ્રેરિત EMF કેટલું થશે. જો અહીં તમને અવરોધની માહિતી આપી છે પણ તમને પ્રવાહ મેળવવા માટે નથી કહેલું, એટલે અવરોધ આપેલો હોવા છતાં આપણા માટે કાંઈ કામનો નથી. ઓકે ચાલો, તો એક્ઝેક્ટ આ જ પરિસ્થિતિ જો હવે આગળ આપણે કયા સમીકરણનો યુઝ કરવાનો છે, આ સમીકરણનો, અને એ સમીકરણનો ઉપયોગ કરી નેક્સ્ટ એક્ઝામ્પલ ગણવાનો છે. એટલે આપણે શું યાદ રાખીશું NAB થીટા I માઇનસ થીટા F અને એના છેદમાં ડેલ્ટા ટી. ચાલો તો પછીનો પ્રશ્ન કંઈક આવી જ રીતે કહે છે કે 0.05 મીટરનો સ્ક્વેર, એટલે એરિયા કેટલો આપવામાં આવેલો છે 0.05 મીટરનો સ્ક્વેર, આટલો એરિયા, એટલું ક્ષેત્રફળ, અને આટાની સંખ્યા કેટલી આપવામાં આવેલી છે n બરાબર તમને આપી દીધેલું છે 800 આટા, અને એવા ગૂંચળાને કેવા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે 5 ગુણ્યા 10 ઉપર -5 ઘાત, એટલે B બરાબર આપી દીધેલું છે 5 ગુણ્યા 10 ઉપર -5 ઘાત ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગૂંચળાના સમતલને તેની કોઈ પણ સમતલીય અક્ષને અનુલક્ષીને 0.1 સેકન્ડમાં, એટલે ડેલ્ટા ટીની કિંમત કેટલી આપેલી છે ડેલ્ટા ટી બરાબર 0.1 સેકન્ડ, આટલા સમયની અંદર કેટલા ડિગ્રી ઘુમાવવામાં આવે છે 90 ડિગ્રી ઘુમાવવામાં આવે છે. એટલે આ આપણા માટે થઈ ગયો અંતિમ ખૂણો. તો આપણા માટે થીટા ઇનિશિયલ શું છે, થીટા ઇનિશિયલ છે આપણા માટે 0 ડિગ્રી, અને થીટા ફાઇનલ છે આપણા માટે કેટલું 90 ડિગ્રી. આવી રીતે એને ઘુમાવવામાં આવે છે. તો આ ગૂંચળામાં પ્રેરિત થતું શું મેળવો EMF મેળવો, એટલે એપ્સાઇલોન બરાબર આપણા માટે શું થઈ જશે ક્વેશ્ચન માર્ક. તો આપણે જે આગળ સમીકરણ લખેલું હતું એ એપ્સાઇલોન બરાબર NAB બ્રેકેટની અંદર કોસ થીટા ઇનિશિયલ માઇનસ કોસ થીટા ફાઇનલ બ્રેકેટ ઓવર અને ઓલ ડિવાઇડેડ બાય શું લખવાનું થશે ડેલ્ટા
ટી. હવે બધી કિંમતો આપણે અહીં મૂકી દઈએ. આટાની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 800. એરિયા ડાયરેક્ટલી આપી દીધેલો છે 0.05 મીટરનો સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી આપેલી છે? 5 ગુણ્યા 10 ઉપર -5 ઘાત. હવે કોસ થીટા ઇનિશિયલ. હવે જો કોસ થીટા ઇનિશિયલ એટલે આપણે શું લખવાનું છે? કોસ થીટા ઇનિશિયલ એટલે 0 ડિગ્રી. કોસ 0 ડિગ્રી એટલે કેટલું થઈ જશે? 1. અને અહીં આપણે લખીશું 1, પછી માઇનસની નિશાની સમીકરણની. કોસ થીટા ફાઇનલ તરીકે કેટલા ડિગ્રી લખવાનું છે? 90 ડિગ્રી. કોસ 90 ડિગ્રી કેટલું થઈ જતું હોય છે? 0. એટલે આયા થઈ જશે 0 અને પછી કરી દઈએ બ્રેકેટ ઓવર અને ઓલ ડિવાઇડેડ બાય. આપણા માટે સમય કેટલો આપવામાં આવેલો છે? સમય આપણને આપેલો છે 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ એટલે 10 ઉપર કેટલી ઘાત? -1 ઘાત. તો એ પરિસ્થિતિમાં સાદુરૂપ આપીએ તો જો હવે અહીં આ જે 5 આપેલા છે, આ 5, એ 5 આપણા માટે શું કહેવાશે? તો કે એ 5 એટલે આપણે કન્સિડર કરી શકીએ 5 ગુણ્યા 10 - 2 ઘાત. એનો પછી શું લખી શકીએ? 5 ગુણ્યા 10 ઉપર -2 ઘાત. તો આપણે પહેલાં રાખીએ 800 એમનેમ એને ગુણ્યા. હવે આને જ્યારે તમે લખો 5 ગુણ્યા 10 ઉપર -2 ઘાત એટલે વધશે આયા કોણ? 5 અને આ 5 પચું કેટલા થઈ ગયા છે? આયા 25. અને એ અનુસાર આપણે લખી નાખીએ 10 ઉપર. ઓલરેડી -5 હતી ને હજી -2 એટલે -7. અને આ નીચેના જે 10 ઉપર -1 ઘાત છે એ ઉપર આવશે એટલે શું થઈ જશે? 10 ઉપર +1 ઘાત એટલે એને ગુણ્યા 10 ઉપર કેટલી ઘાત? 1. અને આ 1 - 0 એટલે આપણા માટે કેટલા છે? 1 જ છે. એટલે આપણે ગુણ્યા આયા લખી નાખીએ 1. હવે જે કંઈ પણ પરિસ્થિતિ છે એનું સાદુરૂપ આપીએ એટલે 25 8 થઈ જશે 200. 25 8 કેટલા થઈ ગયા? 200. અને બાકીના 2 0 એમનેમ. અને બાકી આ જે કંઈ પણ પરિસ્થિતિ છે એમાં જો હજી એક આ 10 ઊભા છે એટલે એ 10ને આપણે ઘાતની સાથે જ લઈ લઈએ એટલે આ થઈ જશે 10 - 6. તો એ પરિસ્થિતિમાં સાદુરૂપ આપીએ તો શું જવાબ બને છે? ધેરફોર એપ્સાઇલોન બરાબર કેટલા 0 આમાંથી કેન્સલ થાય? 1 2 3 4. 4 આમાંથી કેન્સલ કરીએ એટલે 2 ગુણ્યા 10 ઉપર -2 ઘાત વોલ્ટ. પણ શું આવો વિકલ્પ છે? નહીં. પોઈન્ટમાં વિકલ્પ છે. તો પોઈન્ટમાં વિકલ્પ હોય તો આપણે હજી એને સંપૂર્ણપણે પાવર દૂર કરી દઈએ તો આને લખી શકાશે 0.02 વોલ્ટ. 0.02 વોલ્ટ. તો કયો વિકલ્પ મેચ થશે 0.02 માટે? આ લાગુ પડશે. તો જો આગળના દાખલાની જેમ જ આ દાખલો છે પણ આની અંદર શું આપેલું છે? કોણાવર્તન. જ્યારે કે સૌથી પહેલા આપેલું હતું એ જનરેટર માટે શું હતું? આપણા માટે ગૂંચળાનું ભ્રમણ હતું. ચાલો પછીનો MCQ. એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડેલ છે. AC ઉદ્ગમ સાથે જોડવું એટલે એનો અર્થ એમ થાય કે આ વોલ્ટેજ કેવા છે? આ વોલ્ટેજ કહેવાય ઇનપુટ વોલ્ટેજ. આ કેવા કહેવાશે? ઇનપુટ વોલ્ટેજ. સાથે જોડીને 11 વોલ્ટ અને 44 વોટ આ આપણને આપવામાં આવેલો છે. શું? આ આપણા માટે શું છે? પાવર. એટલે કે કેટલા? 11 વોલ્ટ અને 44 વોટ આટલા પાવર ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. હવે જો ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં તમે સપ્લાય જોડો છો અને ટ્રાન્સફોર્મરના આઉટપુટમાં તમે શું જોડેલો છે? બલ્બ. એટલે એનો અર્થ એમ કે ટ્રાન્સફોર્મર આઉટપુટમાં કેટલો પાવર આપી રહ્યું છે? 44 વોટ. એટલે આ પાવર આપણા માટે કેવો છે? આઉટપુટનો પાવર છે. આપણા માટે શું છે? આઉટપુટનો પાવર છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવાતા પાવરને અવગણવામાં આવે એટલે કે ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે આદર્શ વિચારી લો કે કોઈ પણ પ્રકારનો પાવરનો લોસ કરતું નથી. તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો થશે? હવે જો ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત શું છે? ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત આપણે જ્યારે એવું બોલીએ છીએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અથવા તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તો એ માત્ર ને માત્ર કોને બદલે છે? વોલ્ટેજને. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટના વોલ્ટેજને કેવા કરી દે? વધારી દે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય એટલે કે જે પરિસ્થિતિ તમને અહીં આપવામાં આવેલી છે એ પ્રમાણે તો એ શું કરશે? ઇનપુટ વોલ્ટેજ કરતાં આઉટપુટમાં વોલ્ટેજને ઘટાડી દેશે. પણ જ્યારે એ વોલ્ટેજને વધારે છે ત્યારે કરંટને સામે સામે ઘટાડી દેશે અને જ્યારે પોતે વોલ્ટેજને ઘટાડે છે ત્યારે કરંટને સામે સામે શું કરી દેશે? વધારી દેશે. મતલબ એવો થયો કહેવાય ટ્રાન્સફોર્મરના કાર્ય સિદ્ધાંત અનુસાર કે ઇનપુટ પાવર એ હંમેશા આઉટપુટ પાવરને કેવો થશે? સમાન થશે. એટલે કે કોઈ પણ પ્રકારનો પાવરનો લોસ તમને જોવા મળશે નહીં. એટલે ટ્રાન્સફોર્મરનો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર હંમેશા કેવો હોય? સરખો. તો જો ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં વોલ્ટેજ કેટલા આપવામાં આવેલા છે? 220 વોલ્ટ. તો આપણે એવું લખી શકીએ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર અનુસાર ઇનપુટ પાવર એટલે આપણા માટે કેવું ગૂંચળું ગણવાનું થાય? આ આપણા માટે ગણવાનું થાય
પ્રાથમિક ગૂંચળું આપણા માટે શું ગણવાનું થાય? પ્રાથમિક ગૂંચળું. અને આ આપણા માટે કેવું ગણવાનું થાય? ગૌણ ગૂંચળું. આપણા માટે શું છે? ગૌણ ગૂંચળું. તો આ પરિસ્થિતિ અનુસાર આપણે એવું કહી શકીએ કે પાવર ઇનપુટ એના બરાબર પાવર આઉટપુટ. અને પાવરને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે પાવર આપણે જાણીએ છીએ કે પાવર P બરાબર શું થાય? કરંટ I ઇન્ટુ વોલ્ટેજ V. તો પ્રાથમિક ગૂંચળાને આપણે શું કહેતા હોય? પ્રાઇમરી વાઇન્ડિંગ. એટલે આપણે અહીં લખી શકીએ IP VP એના બરાબર ગૌણ ગૂંચળાને આપણે શું કહીએ છીએ? સેકન્ડરી વાઇન્ડિંગ. એટલે આપણે એને કહીશું IS VS, અથવા તો એને આપણે કહી શકીએ પાવર કોનો? સેકન્ડરીનો. હવે જો આઉટપુટમાં આપણે કોને જોડેલો છે? બલ્બને, જે ઓલરેડી કેટલો પાવર લઈ રહેલો છે? 44 વોટ. એટલે આ 44 વોટ જ હકીકતમાં તમારા માટે આપણે શું કહેલું છે? આઉટપુટનો પાવર. આઉટપુટનો પાવર એટલે પાવર કોનો? સેકન્ડરી લૂપનો. તો સેકન્ડરી લૂપનો પાવર કેટલો આપી દેવામાં આવેલો છે? 44 વોટ. તો ઇનપુટના વોલ્ટેજ કેટલા છે? ઇનપુટના વોલ્ટેજ છે 220 વોલ્ટ. એટલે આ આપણા માટે થઈ ગયા V કોના? પ્રાઇમરીના. તો IP આપણા માટે અનનોન, VP આપણા માટે છે 220 વોલ્ટ. એના બરાબર સેકન્ડરીમાં મળતો આપણા માટે પાવર કેટલો છે? 44 વોટ. તો એના ઉપરથી IP બરાબર શું થઈ જશે? IP બરાબર થશે 44 એના છેદમાં 220. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 22 દુને 44 થશે, પણ છેદમાં 10 છે એટલે કેવા થશે? 0.2. એટલે આનો જવાબ કેટલો આવશે? 0.2. ધેરફોર પ્રાઇમરી લૂપનો પાવર કેટલો થઈ ગયો? 0.2 એમ્પિયર. કયો વિકલ્પ મેચ થાય છે? 0.2 એમ્પિયર વિકલ્પ બી. જો ખાસ ટ્રાન્સફોર્મર માટે ધ્યાનમાં રાખજો કે તમને ગમે તે MCQ પૂછાય, એસી સર્કિટની અંદર આપણે ઓલરેડી ટ્રાન્સફોર્મરને સારી રીતે ડિટેલમાં જોવાનું થતું હોય છે કે જો ટ્રાન્સફોર્મર માટે તમને ગમે તે પ્રકારે પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નમાં આપણે અમુક મુદ્દાઓ ટ્રાન્સફોર્મર બાબતે ધ્યાનમાં રાખવાના છે. એટલે આને હું અહીં લખી દઉં છું કે નોટ, ટ્રાન્સફોર્મર બાબતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું. કે ટ્રાન્સફોર્મર માટે એક મુદ્દો કે હંમેશા પાવર ઇનપુટ બરાબર શું હશે? પાવર આઉટપુટ. પાવર કેવો રહેશે? અચળ. એટલે આપણે એવું કહી શકીએ કે પાવર અચળ હોય. પાવર કેવો હશે? અચળ હશે. આ એક મુદ્દો. બીજી બાબત એ કે વોલ્ટેજ અને કરંટની બાબતનો વિચાર કરીએ તો આપણને ખબર છે કે પાવર અચળ હોય તો પાવર બરાબર શું લખી શકાય? તો કે P બરાબર લખી શકાય I ઇન્ટુ V. તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે IP VP એના બરાબર IS VS આવું. અથવા તો જો તમે ગુણોત્તર સંબંધમાં લખો તો આવું લખી શકાય છે કે VP અપોન VS એના બરાબર IS અપોન IP. એક આ સંબંધ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો વોલ્ટેજ અને કરંટ માટેનો. પછી આપણને એ ખબર છે જે આપણે અત્યારે ફેરાડેના નિયમ ઉપરથી જાણીએ છીએ કે કોઈ પણ લૂપની અંદર તૈયાર થતું EMF હંમેશા આટાની સંખ્યાને કેવું હોય છે? સમપ્રમાણ. કારણ કે આપણે EMF માટે શું લખતા હોઈએ છીએ? એપ્સાઇલોન ઇઝ ઇક્વલ્સ ટુ N d∅/dt. તો આપણે એવું કહી શકીએ કે એપ્સાઇલોન પ્રપોઝનલ ટુ N. N એટલે શું થશે? આટાની સંખ્યા. તો આમાં તમને ઘણી વખત એવો પ્રશ્ન પૂછતા હોય કે પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા આટલી છે, ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા આટલી છે. તો એ પરિસ્થિતિમાં આપણે શું લખી શકીએ? તો કે એ પરિસ્થિતિમાં યાદ રાખો કે VP પ્રપોઝનલ ટુ શું થશે? NP. એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદરના વોલ્ટેજ એ કોને સમપ્રમાણમાં હોય? પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળાની અંદર આવેલા આટાની સંખ્યાને સમપ્રમાણમાં હોય. અને એ જ રીતે VS પ્રપોઝનલ ટુ શું થઈ જશે? NS. તો આના ઉપરથી આપણે બેના ગુણોત્તર સંબંધ લઈએ કે VP અપોન VS અને NP અપોન NS. તો સંબંધ શું મળશે? VP અપોન VS એના બરાબર થશે NP અપોન NS. હવે જો VP અપોન VS એના બરાબર NP અપોન NS થતું હોય તો પાછો VP અને VS નો સંબંધ તો કોની સાથે છે? કરંટ સાથે પણ છે. તો હું આ જ મુદ્દાને કઈ રીતે અહીં લખી શકું? તો કે આના જ બરાબર આપણે લખી શકીએ IS અપોન IP. તો આ બાબતની સાથે આપણે ધ્યાનમાં રાખીશું. તો આ જે છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રિલેશન છે. તમને ગમે તે સંબંધમાં પ્રશ્ન પૂછી શકે. વોલ્ટેજનો આટા સાથે, આટાનો પ્રવાહ સાથે, અથવા તો વોલ્ટેજનો પ્રવાહ સાથે, કોઈ પણ સાથે પ્રશ્ન પૂછે આપણને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. અને આની અંદર બીજી કોઈ નવી બાબત નથી. આપણે જે બેઝિક પ્રિન્સિપલ જાણીએ છીએ એનો જ ઉપયોગ છે. ચાલો પછીનો MCQ જોઈએ. 0.9 વેબર પર મીટર સ્ક્વેર જેટલી ચુંબકીય તીવ્રતાને લંબ રૂપે, એટલે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા માટેનું મૂલ્ય B બરાબર કેટલું આપવામાં આવેલું છે? 0.9 વેબર પર મીટર સ્ક્વેર. આ B આપેલો છે.
એ તીવ્રતાને લંબ રૂપે 0.4 મીટર લંબાઈનો એક વાહક, જે વાહક આપેલા છે એના માટે લંબાઈ કેટલી આપવામાં આવેલી છે? 0.4 મીટર. આટલી લંબાઈનો વાહક 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, એટલે વેગનું મૂલ્ય કેટલું આપવામાં આવેલું છે વેલોસિટી તરીકે? 7 મીટર પ્રતિ સેકન્ડ. એટલે v બરાબર આપી દેવામાં આવેલું છે 7 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી ગતિ કરે છે તો વાહકમાં પ્રેરિત EMFનું મૂલ્ય કેટલું થાય? હવે જો આ મુદ્દો થઈ ગયો કોનો? ગતિકીય EMF. ગતિકીય EMF આપણે અત્યાર સુધી બધામાં શું જોતા હતા કે ગૂંચળું છે એ પોતે પોતાની જગ્યાએ કેવું રહેતું હતું? સ્થિર. અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યની અંદર કોઈ પણ XYZ કારણથી બદલાવ આવતો હતો. જ્યારે હવે આની અંદર પરિસ્થિતિ શું છે કે આમાં તમારે વાહકને ગતિ આપવાની છે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના પોતાના મૂલ્યમાં કંઈ ફેરફાર આવવાનો નથી. અને એ પરિસ્થિતિમાં સળિયાના બે છેડા વચ્ચે શું તૈયાર થવાનું છે? સ્થિતિમાનનો તફાવત, જેને આપણે કહીએ છીએ EMF. તો એના માટે સમીકરણ શું છે? એપ્સાઇલોન બરાબર BVL. તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા કેટલી આપેલી છે? 0.9. v એટલે વેગ. વેગ કેટલો આપેલો છે? 7. અને લંબાઈ કેટલી આપવામાં આવેલી છે? 0.4 મીટર. તો એ પરિસ્થિતિમાં ગુણાકાર કરીએ તો 9 ચોકુને કેટલા થઈ જશે? 36. એટલે 0.9 એને ગુણ્યા 0.4, 0.9 એને ગુણ્યા કરવાના છે 0.4, એટલે કેટલા થઈ જશે? 9 ચોકુ 36 અનુસાર 0.36 અને 7 એમનેમ. હવે 0.36 નો ગુણાકાર કોની સાથે કરી નાખવાનો? 7 સાથે. એટલે જવાબ કેટલો આવશે? એનો જવાબ આવશે =2.52 વોલ્ટેજ. એટલે કેટલું EMF તૈયાર થાય છે? 2.52. કયો જવાબ મેચ થાય છે અહીં? વિકલ્પ બી. તો આ આપણે ગતિકીય EMF નો પણ પ્રશ્ન જોઈ લીધો. પછીનો MCQ જોઈએ. જો આ પ્રશ્ન પણ ગતિકીય EMF નો છે, પણ આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. IMP આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે પ્રશ્ન તો ગતિકીય EMF નો છે, પણ આ પ્રશ્નની અંદર જે એક નાની એવી બાબત, ટ્રીક કયો તો ટ્રીક અને ટેકનિક કયો તો ટેકનિક, જે ઉપયોગમાં લેવાયેલી છે ને એ મહત્વની છે. એક સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B માં સ્મોલ r ત્રિજ્યાની પાતળા વાહકની રિંગ ઊભા શિરોલંબ સમતલમાં મુક્ત પતન કરે છે. આકૃતિમાં બતાવેલા PQR સ્થિતિમાં રિંગનો વેગ કેટલો આપેલો છે? v. તો રિંગના બે છેડાની વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા હોય. હવે જો આપણે જે હમણાં વાત કરતો હતો એ પ્રમાણે ચર્ચા અહીંયા કોની છે? સળિયાની જ છે. અને એ જે સળિયો જે છે એ પોતે પર્ટિક્યુલર ચુંબકીય ક્ષેત્રમાં શું કરે છે? મુક્ત પતન કરે છે. જો આ તમારા માટે શું છે? આ છે એ તમારા માટે એક સળિયો છે. પણ આપણે અત્યાર સુધી સળિયાને કેવા જોયેલા હતા કે અત્યાર સુધી સળિયા બધા કેવા હતા? સમતલ. એટલે તમે સળિયાની લંબાઈ કેટલી લઈ લેતા? L જેટલી. અને એ પોતે પર્ટિક્યુલર આવા ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય એટલે એનો વેગ તમને કેટલો આપી દેતા? v. તો એ વેગ તો તમને આયા પણ આપેલો છે કે જો આ રિંગ પોતે આર્ક ટાઈપની રિંગ છે, એ પોતે નીચે તરફ કેટલા વેગથી ગતિ કરી રહેલી છે? v વેગથી. અને આ જે રિંગ છે એના માટે ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? જો ત્રિજ્યા આપેલી છે r. એટલે એનો અર્થ એમ કે I થી લઈને I સુધીનું અંતર કેટલું થયું? r. તો હવે આપણે આના માટે સમીકરણ તો એ જ વાપરવાનું છે, BVL. પણ પ્રશ્ન એ છે કે આ BVL માં, ચલો B માં કોઈ પ્રશ્ન નથી, V માં કોઈ પ્રશ્ન નથી, B અને V તો લખી જ નાખશું. L બરાબર શું લખશું? તો ઘણા બાળકોને એવું થતું હશે કે સર આ આર્ક છે, આર્ક એટલે કે એક પ્રકારે ચાપ છે, અને આ ચાપ કેટલી છે? તો કે માની લો કે તમે આ વર્તુળને પૂરું કરો તો એ વર્તુળનો કેટલો ભાગ છે? એ અડધો. એટલે આખા વર્તુળનો પરિધ કેટલો થતો હોય? 2πr. તો એનું અડધું કરી નાખો એટલે 2 2 કેન્સલ, તો કેટલું થાય? πr. મતલબ કે I થી લઈને આયા સુધીની જે કંઈ પણ આર્ક છે એ આટલી આર્ક માટે લંબાઈ કેટલી થશે? πr. તો આપણે L ના સ્થાને મૂકી દઈએ πr, એટલે કે BV, અને I આવી જશે πr. એટલે એનો અર્થ થશે BV πr. આટલા મૂલ્યનું EMF તૈયાર થશે. પણ હકીકતમાં આ બાબત યોગ્ય નથી. તો ઘણા બાળકોને એમ થશે કે સર એવું કેમ? હવે જો સીધી એક વસ્તુ સમજો તમે કે જ્યારે તમે EMFની ચર્ચા કરો છો ને ત્યારે EMF માટે હકીકતમાં બે છેડા વચ્ચેનું અંતર લેવાનું હોય. EMF માટે શું મહત્વનું છે? ખાસ ધ્યાનમાં રાખજો. EMF માટે આપણે ખાસ યાદ રાખીએ કે ગતિકીય EMFમાં આકાર નહીં પરંતુ બે છેડા વચ્ચેનું
વાસ્તવિક અંતર લેવાનું હોય છે. આ એક બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ આપણા માટે શું છે? ઇમ્પોર્ટન્ટ નોટ, કે આમાં આપણે હકીકતમાં બે છેડા વચ્ચેનું વાસ્તવિક અંતર લેવાનું હોય છે. તો જો તમને ત્રિજ્યા કેટલી આપેલી છે? r. તો આ મિડલ બિંદુનો આપણે વિચાર કરીએ તો આ અંતર કેટલું થઈ જશે? આ અંતર થઈ જશે r. એ જ રીતે આ અંતર પણ કેટલું થઈ જશે? r. તો આ ટોટલ અંતર કેટલું થઈ ગયું? 2 ટાઈમ r. અને એ પરિસ્થિતિ અનુસાર આપણે અહીં જો ગતિકીય EMF યુઝ કરીએ એટલે કે એપ્સાઇલોન એના બરાબર લખીએ BVL, તો એના બરાબર B અને V, Lના સ્થાને શું લખવાનું થશે? 2r. કારણ શું? કારણ કે L બરાબર આપણે કીધું 2r. શું છે એ? બે છેડા વચ્ચેનું અંતર. બે છેડા વચ્ચેનું અંતર. અને આપણા માટે શું સંબંધ બનશે? એપ્સાઇલોન બરાબર 2rVB. આવો સંબંધ આપણા માટે લાગુ પડશે. આટલું EMF તૈયાર થાય. તેમાંથી કયો વિકલ્પ મેચ થાય છે? 2rBV. આ વિકલ્પ મેચ થાય છે. અને એની સિવાય તમે આ વિકલ્પનો વિચાર કરો તો આપણે જે આગળ વાત કરી તેમ આ કેના ઉપરથી આપેલું છે? આપણને પરિઘનો અડધો ભાગ એટલે કે આપણને ચાપના મૂલ્ય ઉપર આપેલું છે. તો એની આપણે ના પાડેલી હતી. પછી આ બાબત તો કે લાગુ પડતી નથી, કારણ કે πr² તો એરિયા થઈ જાય. એટલે એરિયાનું અડધું એવું કાંઈ નથી લેવાનું હતું. વાસ્તવિક રૂપે શું લેવાની હોય? લંબાઈ. અને શૂન્યનો જવાબ તો આવશે જ નહીં. એની સાથે સાથે બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે r ઊંચા સ્થિતિમાને હશે. r ઊંચા સ્થિતિમાને એટલે એનો અર્થ શું થાય? કે ભાઈ r નો છેડો ધન ભારિત થયો હશે અને p નો છેડો કેવો થયો હશે? ઋણ ભારિત. એટલે બીજી બાબત અહીંયા એ ધ્યાનમાં રાખવાની કે r ઊંચા સ્થિતિમાને હશે એટલે કે તે શું થશે? તે ધન ભારિત થશે. આવી કંઈક બાબત છે. એટલે જો આયા તમને એટલું બધું ડિટેલિંગમાં નથી આપ્યું કે ભાઈ કઈ રીતે ઊંચા સ્થિતિમાને, મતલબ કે એવો કોઈ વિકલ્પ નથી આપ્યો કે ભાઈ એકમાં એવું લખ્યું હોય કે 2rBV, r ઊંચા સ્થિતિમાને, અને બીજા વિકલ્પમાં આપ્યું હોય 2rBV અને r નીચા સ્થિતિમાને. એવું બધું આપ્યું હોય તો આપણે વિચારવું પડે કે ભાઈ r કયા કારણથી ઊંચા સ્થિતિમાને. પણ એવું કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે આયા તમને જે પરિસ્થિતિ આપી છે એમાં r બનશે પોઝિટિવ અને p બનશે નેગેટિવ. એટલે r નો સ્થિતિમાન આપણે કેવો લીધેલો છે? પોઝિટિવના કારણે ઊંચો સ્થિતિમાન. ચાલો પછીનો MCQ આપણે લઈએ. એક ધાતુની રિંગ સમક્ષિતિજ રાખેલી છે. તેની અંદરથી એક ગજિયા ચુંબકને મુક્ત પતન કરવામાં આવે છે, જેથી તેની લંબાઈ રિંગની અક્ષને સમાંતર રહીને મુક્ત પતન પામતા ચુંબકનો પ્રવેગ. હવે જો આયા તમને એવી પરિસ્થિતિ આપેલી છે કે ભાઈ એક રિંગ છે ધાતુની, અને એ ધાતુની રિંગને સમક્ષિતિજ રૂપે રાખવામાં આવેલી છે. એટલે માની લો કે તમારી પાસે ધાતુની રિંગ કંઈક આવી રીતે છે અને એને આવી રીતે રાખેલી છે. હવે એ ધાતુની રિંગમાંથી શું કરવામાં આવે છે? એક ગજિયા ચુંબકને મુક્ત પતન કરાવવામાં આવે છે. એટલે માની લો કે તમારી પાસે એક ગજિયો ચુંબક છે, એ આવી રીતે છે, અને એ ગજિયા ચુંબકનો માની લો કે આ નોર્થ પોલ અને આ કયો છે? સાઉથ પોલ. એને શું કરવામાં આવે છે? મુક્ત પતન કરાવવામાં આવે છે. આ થઈ ગયો એના માટે મુક્ત પતન. અને મુક્ત પતન પામતો હોય તો એનો પ્રવેગ શું હશે? એનો પ્રવેગ હશે ગુરુત્વ પ્રવેગ g જેટલો. અને આ આપણા માટે શું છે? રિંગ. હવે જ્યારે આ ગજિયો ચુંબક આ રિંગમાંથી પસાર થશે ત્યારે શું થશે? ત્યારે તમારા માટે પ્રશ્ન આપેલો છે કે ઈ ગજિયા ચુંબક માટેનો પ્રવેગ g કરતાં વધુ હશે, g જેટલો હશે, g કરતાં ઓછો હશે, a અથવા c. આવી રીતના મુદ્દા તમને આપવામાં આવેલા છે. તો એક સરળ એવો પ્રશ્ન, અને આ ઘણી બધી એક્ઝામિનેશનમાં પૂછેલો છે. આ પ્રશ્ન શું આપું છું? ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. આ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે. આમાં સરળ બાબત એટલી ધ્યાનમાં રાખો કે જ્યારે ગજિયો ચુંબક મુક્ત પતન પામે ત્યારે રિંગની અંદર શું તૈયાર થશે? રિંગમાં પ્રેરિત EMF બનશે. અને એ પ્રેરિત EMF ગજિયો ચુંબક એની તરફ આવે છે એટલે પોતે કેવું એને અનુસરશે અથવા તો કેવું પોતે એને અનુભવશે? તો કે વધતા ચુંબકીય ક્ષેત્રનો એની ઉપર એક અસર વર્તાશે, જેના કારણે આ રિંગની અંદર વિરુદ્ધ દિશામાં EMF તૈયાર થઈ અને ગજિયા ચુંબકની ગતિને પોતે શું કરવાની કોશિશ કરશે? અવરોધવાની કોશિશ કરશે. એટલે યાદ રાખો કોના ઉપરથી? લેન્ઝના
નિયમ અનુસાર એ શું કરશે? ચુંબકની ગતિનો વિરોધ કરશે. અને ચુંબકની ગતિનો વિરોધ કરે એટલે ચુંબકની ગતિ કેવી કરશે? સ્લો ડાઉન. જેના કારણે ઈ ચુંબકને વર્તાતો પ્રવેગ કેવો હોય? મૂળ ગુરુત્વ પ્રવેગ કરતાં થોડોક ઓછો હશે. એટલે કયો વિકલ્પ યોગ્ય બનશે? સી. એટલે ગતિના વિરોધના કારણે પ્રવેગ શું થાય? ઘટે. તો કે આથી પ્રવેગ, પણ કેવા પ્રવેગની વાત કરીએ છીએ? અસરકારક પ્રવેગ ઘટશે. આવો કંઈક જવાબ વાસ્તવિક રીતે લાગુ પડે છે. તો જો કોઈ બીજી એક્ઝામિનેશનમાં તમને આ આકૃતિ આપેલી હોય અને આકૃતિ આપી અને એવું પૂછવામાં આવે કે આ પરિસ્થિતિની અંદર ચુંબકને વર્તાતો ગુરુત્વ પ્રવેગ કેટલો હશે, તો પણ આપણો જવાબ શું આવશે? જીના વાસ્તવિક મૂલ્ય કરતાં ઓછો. એટલે ઘણી બધી એક્ઝામિનેશનમાં પ્રશ્ન પૂછેલો છે. આની અંદર તમને વાક્ય પ્રયોગથી પ્રશ્ન પૂછ્યો છે, બાકીની એક્ઝામિનેશનમાં વાક્ય પ્રયોગ અને એક એક્ઝામિનેશનમાં આકૃતિ આપીને પણ પ્રશ્ન પૂછેલો છે. એટલે શું કન્સેપ્ટ લાગુ પડે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો. જો કદાચ તમને એવું પૂછવામાં આવે કે આવું થવા પાછળનું કારણ કોણ, તો આપણને ખબર જ છે લેન્ઝનો નિયમ. તો એ એમસીક્યુ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. XY સમતલમાં લંબચોરસ, ચોરસ, વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથને, એટલે કે એક XY સમતલની અંદર તમારી પાસે શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. એટલે માની લો કે આપણે XY સમતલનો વિચાર કરીએ તો આ આપણા માટે શું થઈ જશે? X એક્સિસ, અને વર્ટિકલી ઊભી આપણા માટે કઈ થઈ જશે? Y એક્સિસ. આના અંદર આપણે વિચારીએ કે આપણી પાસે શું છે? એક પ્રકારે ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર છે. એટલે આપણે થોડુંક લાંબુ ચુંબકીય ક્ષેત્રનો વિચાર કરવો પડશે. કેમ? કારણ કે આમાં આપણે અલગ અલગ 4 આકારને મૂકવાના છે અને 4 આકાર માટેની અલગ અલગ પરિસ્થિતિ તમને આપવામાં આવેલી છે. તો આ અત્યારે આપણા માટે શું થઈ ગયો? તો કે આખો એક વિસ્તાર બની ગયો ચુંબકીય ક્ષેત્રનો. એ ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર કયા સમતલમાં છે? XY. એટલે આપણે એક્સિસ અનુસાર એ પણ ડ્રો કરી દીધું કે XY સમતલની અંદર છે. ચાલો હવે આપણે આની અંદર શું વિચાર કરવાનો છે? 4 આકાર, જેમાં સૌથી પહેલો આકાર કયો છે? લંબચોરસ. તો આપણે સૌથી પહેલા એક લંબચોરસ આકારનો વિચાર કરીએ કે લંબચોરસ આકાર આપેલો છે, એટલે આપણે અહીં ડ્રો કરી દઈએ એક લંબચોરસ આકાર. આ આપણા માટે થઈ ગયો લંબચોરસ. પછી લંબચોરસ આકાર પછી બીજો તમને શું આપવામાં આવેલો છે? ચોરસ આકાર. તો બીજો આપણે વિચાર કરીએ કોનો? ચોરસ આકારનો. બીજો આપણે વિચાર કરીએ ચોરસ આકાર. એટલે અહીંયા આપણે ડ્રો કરી દઈએ ચોરસ આકાર. પછી તમને આપેલું છે વર્તુળાકાર. હવે વર્તુળાકાર આપણે આકાર લેવાનો થશે, તો અહીં આપણે વિચાર કરીએ અહીં આપણે વર્તુળાકાર લઈ લઈએ. અને પછી આપેલું છે અંડાકાર. અંડાકાર એટલે એક રીતે કેવો થઈ ગયો? લંબ ગોળ અથવા તો લંબ વર્તુળ પ્રકારનો. એટલે એના માટે આપણે વિચાર કરીએ કે કંઈક આવી રીતનો લંબ વર્તુળાકાર છે. આવી રીતના આકાર આપેલા છે. એ પરિપથને V બરાબર VI, એટલે કે કઈ ડાયરેક્શનમાં એને ગતિ આપવાની છે? X અક્ષમાં ગતિ આપવાની છે. X અક્ષમાં ગતિ. એટલે આ ડાયરેક્શનમાં એને બધાને શું આપવાનો છે? વેગ. એટલે બધાય માટેનો વેગ સદિશ V બરાબર શું છે? VI કેરેટ. V નોટ I કેરેટ. આવું કંઈક છે. એટલા કેવા વેગથી? અચળ વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. બહાર આવે મતલબ કે બધાયમાં પ્રારંભિક ચુંબકીય ક્ષેત્ર વધુ, અને બહાર આવે એટલે ચુંબકીય ક્ષેત્રનો શું અનુભવે છે? ઘટાડો. એટલે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રનો ઘટાડો અનુભવે છે. ચુંબકીય ક્ષેત્ર ઋણ Z અક્ષની દિશામાં છે. આ બરાબર છે ને? કારણ કે જો અંદર જતું એટલે એ પ્લસ Z માઇનસ Z ની પરિસ્થિતિ થઈ ગઈ. બરાબર છે? ઋણ Z અક્ષની દિશામાં છે એટલે એનો અર્થ શું થઈ ગયો? અંદર જતું. બરાબર? સમતલની સાથે કેવું? અંદર જતું, જે આપણે ડ્રો કરેલું છે એવું. ચુંબકીય ક્ષેત્રની બહાર આવતા આપેલા બંધ પરિપથ માટે ખાલી જગ્યા પ્રેરિત EMF અચળ રહેશે નહીં. એટલે કોના માટે પ્રેરિત EMF અચળ નહીં હોય? હવે એક વસ્તુ સમજો. તમે જ્યારે વિચાર કરો છો લંબચોરસનો, તો લંબચોરસ માટે EMF જે છે એ ક્યાં તૈયાર થવાનું છે? તો કે એની બે સામસામેની બાજુ ઉપર. એટલે લંબચોરસની એક આ બાજુ ઉપર EMF તૈયાર થાય અને લંબચોરસની એક આ બાજુ ઉપર EMF તૈયાર થાય. તો એની બે બાજુની લંબાઈ હંમેશા કેવી રહેવાની? સમાન. એટલે સમાંતર બાજુ તરીકે એમ વિચારો આ AB અને આયા વિચાર કરીએ આ CD. એવો જ વિચાર કોના માટે તમે કરો? તો કે આવા જ પ્રકારનો વિચાર તમે લઈ લો કોના માટે? આ ચોરસ માટે. તો જો ચોરસ માટે તે આ બાજુ અને ચોરસ માટે પણ આ બાજુ
એટલે બંને સમાંતર બાજુ તમે લઈ લો તો બે સમાંતર બાજુની લંબાઈ કેવી રહેવાની? સરખી, જેથી કરીને એમાં તૈયાર થતા EMFનું મૂલ્ય કેવું હોય? સરખું હોય. એટલે આપણે એક નોટ મહત્વપૂર્ણ એ લખી શકીએ કે ચોરસ અને લંબચોરસની સમાંતર બાજુની લંબાઈ અચળ છે. આથી એપ્સાઇલોન બરાબર ક્યુ ટર્મ લાગુ પડશે? BVL અનુસાર એપ્સાઇલોન અચળ રહેશે. એટલે જે EMF તૈયાર થશે એ કેવું તૈયાર થશે? અચળ. કોના માટે વાત થાય છે? લંબચોરસ અને ચોરસ. પણ હવે જ્યારે તમે વાત કરો છો વર્તુળાકાર અને અંડાકાર, તો એમાં પરિસ્થિતિ એવી બને છે કે વર્તુળાકાર માટે જો શરૂઆતમાં લંબાઈ આટલી હશે, જેમ પછી બહાર આવે એમ લંબાઈ આટલી થશે, પછી એની લંબાઈ આટલી થશે, પછી એની લંબાઈ આટલી થશે, એટલે લંબાઈમાં ફેરફાર થયો કે નહીં? એ જ રીતે જો અંડાકાર માટે શરૂઆતની લંબાઈ આવી ઓછી, પછી વધશે, પછી વધશે, ક્યાં સુધી વધશે? મિડલ સુધી. એટલે કે આ બંને આકારની અંદર લંબાઈનું મૂલ્ય અચળ રહેતું નથી, અને લંબાઈનું મૂલ્ય અચળ નથી રહેતું એટલે આ બંને આકાર માટે તૈયાર થતું EMF પણ અચળ હોવાનું નથી. એટલે આના માટે શું લખી શકીએ? તો કે આ બંને આકાર માટે લંબાઈનું મૂલ્ય અચળ નથી. આથી EMF શું થશે? બદલશે. કારણ કોણ? તો કે કારણ આપણી પાસે છે એપ્સાઇલોન બરાબર BVL, અને એ પરિસ્થિતિની અંદર L બદલવાથી કોણ બદલે? EMF બદલે. એટલે આ આપણું કારણ છે. તો કયા આકાર માટે EMFનું મૂલ્ય બદલે? તો કે કોના માટે લાગુ પડશે? વર્તુળાકાર અને અંડાકાર બંધ પરિપથ, આ બંને માટે EMFનું મૂલ્ય બદલશે. તો આપણા માટે કયો વિકલ્પ યોગ્ય લાગુ પડે છે? એ. ચાલો પછીનો MCQ આપણે જોઈએ. તારના એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે. જો આપણે આગળ શરૂઆતમાં જનરેટરની જે રીતે વાત કરેલી હતી ને, એ પ્રકારનો મુદ્દો અહીં આપવામાં આવેલો છે કે લૂપને તમારે શું કરવાનું છે? ભ્રમણ કરાવવાનું છે. એટલે કે કન્ટિન્યુઅસલી એનું રોટેશન શરૂ છે, ભ્રમણ કરાવવામાં આવે છે. પ્રેરિત EMFની દિશા બદલાવવાની આવૃત્તિ, એટલે કે તમે જ્યારે ભ્રમણ કરાવો ત્યારે એક ભ્રમણના અંતે એની અંદર EMF કેટલી વાર બદલશે. તો જો આને આપણે એક જ રીતે સમજવાનું છે, જેમ આપણે યાદ રાખેલું હતું એમ AC જનરેટર. તો AC જનરેટર આપણને શું આપે છે? AC વોલ્ટેજ આપે છે. અને AC વોલ્ટેજ માટે તમે એનો આકાર અથવા તો તમે એનો ગ્રાફ જુઓ તો ગ્રાફ કયા પ્રકારનો હોય છે? Y એક્સિસની ઉપર આપણે લખીએ છીએ વોલ્ટેજ, અને X એક્સિસની ઉપર આપણે લઈએ છીએ ટાઈમ સાથેનો સંબંધ. અને એ આપણને કેવી રીતે મળે છે? એ આપણને કંઈક આવા પ્રકારના ગ્રાફના સંબંધમાં મળે છે. તો આ આપણે એવું જોઈ શકીએ કે આ આપણા માટે શું છે? 0, આ આપણા માટે છે પાઈ, અને આ આપણા માટે છે 2π. તો એક કોણાવર્તનની અંદર આપણે અહીં પ્રવાહ અથવા તો EMFની જે કંઈ પણ બદલવાની આવૃત્તિ જોઈએ તો એક પરિભ્રમણ દીઠ કેટલી વાર છે? 2 વાર. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક પરિભ્રમણ દીઠ કેટલી વાર બદલશે? એક પરિભ્રમણ દીઠ કેટલી વાર? 2 વાર. હવે જો આ જ મુદ્દો તમે EMF માટે કહો તો પણ ભલે, અને આ જ મુદ્દો તમે કોની માટે બોલો? કદાચ પ્રવાહ માટે બોલો તો પણ ભલે. બંને માટે જવાબ કેવો આવશે? સરખો. પ્રેરિત EMF હોય તો પણ ભલે, કે પછી કેની વાત થાય? પ્રવાહની વાત થાય તો પણ ભલે. બંનેનો જવાબ કેવો હશે? સરખો. ચાલો પછીનો MCQ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ XY પર એટલે જો અહીં તમને આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે આ X અને આ Y, આ સુરેખ પથની ઉપર કોણ ગતિ કરી રહેલું છે? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે જો અહીં તમને આપવામાં આવેલો છે ઇલેક્ટ્રોન, E પોતે XY ગતિપથ ઉપર આ રીતે આ ડાયરેક્શનમાં, જો અહીં એરોથીની ડાયરેક્શન પણ આપેલી છે, એ ડાયરેક્શનમાં એ પોતે શું કરે છે? ગતિ કરી રહેલો છે. ઇલેક્ટ્રોનના પથની નજીક ABCD કોઇલ મૂકેલી છે. એટલે જો આયા તમને આપેલી છે ABCD કોઇલ. આ ABCD કોઇલ કોની પાસે છે? ઇલેક્ટ્રોનના આ ગતિપથની પાસે જ છે. તો ગૂંચળામાં કોઈ પ્રેરણ થાય. પ્રેરણ એટલે કે ટૂંકમાં શું અર્થ કહેવામાં આવે છે? કે પ્રેરણ થવું એટલે કે EMF તૈયાર થવું. પ્રેરણનો અર્થ એવો થશે. તો પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે?
તો આ પરિસ્થિતિમાં પ્રવાહની ડાયરેક્શન શું હશે? હવે જો પહેલાં તો એટલું યાદ રાખો કે ઇલેક્ટ્રોનની ગતિ કરતાં હંમેશા પ્રવાહની દિશા ઉલટી લેવામાં આવે, કારણ કે આપણે બહુ પહેલાંથી એટલે કે રૈવાજિક પ્રવાહના રૂપમાં એવું માનતા હતા કે જે પ્રવાહ છે એ કોના કારણે છે? ધનભારના કારણે છે. એટલે ઇલેક્ટ્રોન કરતાં ધનભાર હંમેશા કેવો ચાલતો હોય? વિરુદ્ધ દિશામાં. તો આ જ ગ્રાફની અંદર તમે વિચાર કરો તો પ્રવાહની ડાયરેક્શન શું થશે? તો કે પ્રવાહની ડાયરેક્શન ઇલેક્ટ્રોન કરતાં કેવી થઈ જશે? ઓપોઝિટ. એટલે આ કોની ડાયરેક્શન થઈ? પ્રવાહ. પણ એ પરિસ્થિતિમાં તમે વિકલ્પની વાત કરો તો વિકલ્પમાં એવું કીધું કોઈ પ્રવાહ પ્રેરિત થશે નહીં બી માટે, તો એ વાત તો પોસિબલ છે નહીં. પછી એમ કીધું કે ABCD માર્ગ પરની, તો એવું પોસિબલ નથી. અને એમ કીધું કે ADCH માર્ગ પરની, એવું પોસિબલ નથી. સર એવું કેમ? હવે જો આમાં બે મુદ્દા છે કે આપણે હંમેશા એવું સમજ્યા છીએ કે જ્યારે તમે કોઈ પણ એક લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્ર વધતા દરથી એપ્લાય કરો ત્યારે એમાં કોઈ એક ડાયરેક્શનમાં EMF અથવા તો પ્રવાહ પ્રેરિત થાય, અને જો એ જ લૂપ ઉપર તમે ચુંબકીય ક્ષેત્ર ઘટતા દરથી એપ્લાય કરો તો પહેલાં કરતાં EMFની દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. તો આ આપણે ખાસ એટલું યાદ રાખવાનું છે કે જો લૂપ પર વધતું ક્ષેત્ર આપીએ તો કોઈ એક દિશામાં EMF બને. આ કેના માટે વાત હતી? કે જ્યારે તમે શું આપો છો? વધતું ક્ષેત્ર. અને જો તેનાથી વિરુદ્ધ શું કરીએ? ઘટતું ક્ષેત્ર આપીએ તો EMF ની દિશા શું થશે? EMF ની દિશા ઉલટાઈ છે. બરાબર. આ બે બાબત યાદ રાખવાની છે કે વધતા ક્ષેત્ર અને ઘટતા ક્ષેત્ર બે કેસમાં EMF ની દિશા શું થશે? ઉલટાશે. તો આપણે પ્રવાહને ભૂલી જઈએ, કારણ કે જો ઇલેક્ટ્રોન કોઈ પણ લૂપની નજીક જાય તો આપણે એમ જ સમજવાનું થાય કે પ્રવાહ વધ્યો, અને જો ઇલેક્ટ્રોન કોઈ લૂપથી દૂર જાય તો પણ આપણે એમ જ સમજવાનું થાય કે પ્રવાહ ઘટ્યો. તો જો X થી આ બિંદુ સુધી એટલે કે આ બિંદુ સુધી કેવી અસરકારકતા આવશે? વધતું EMF. આપણને કેવી અસરકારકતા મળે? વધતા EMF કરતાં એમ બોલો ને કે વધતું ક્ષેત્ર. EMF ન બોલી શકે, આપણે એવું બોલીએ કે વધતું શું લાગુ પડશે? વધતું ક્ષેત્ર. ક્યાંથી ક્યાં સુધીની વાત થઈ છે? A થી આ મિડલ પોઈન્ટ સુધી. અને જ્યારે એ પોતે આ મિડલ પોઈન્ટથી દૂર જશે ત્યારે કેવી અસરકારકતા આવશે? ઘટતું ક્ષેત્ર. ત્યારે અસરકારકતા કેવી આવશે? ઘટતું ક્ષેત્ર. તો એનો અર્થ એવો થયો કે એક જ કેસમાં બંને પ્રકારના ક્ષેત્ર લાગુ પડે છે, એટલા માટે EMFની દિશા પહેલા કરતાં બીજા કેસમાં બદલશે. એટલે કયો વિકલ્પ મેચ થાય છે? ગૂંચળા પાસેથી ઇલેક્ટ્રોન પસાર થયા બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે. એટલે વિકલ્પ કયો મેચ થાય છે? A. તો યોગ્ય વિકલ્પ આપણા માટે જે આપણે ચર્ચા કરી એ અનુસાર કયો બને છે? A. તો આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો છેલ્લે આપણે જે કંઈ પણ EMFની દિશા કે એવા બધા પ્રશ્નો જોયા ને, એ બધા લેન્ઝના નિયમના પ્રશ્ન છે. એટલે મેં તમને શરૂઆતમાં જ કહેલું હતું કે આ લેક્ચરની અંદર આપણે ક્યાં MCQ કવર કરવા છે? ફેરાડેનો નિયમ એટલે કે EMFનું મૂલ્ય, અને લેન્ઝનો નિયમ એટલે કે EMFની દિશા. તો ચાલો અહીંયા આપણે જે કંઈ પણ આપણો ટાર્ગેટ હતો એ બધા પ્રશ્ન આપણે કવર કર્યા. હવે તમારી સામે એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક બેઝ ક્વેશ્ચન છે. ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા જાણવા માટે કયો નિયમ ઉપયોગી છે? ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે આપેલા બધા જ? જે કંઈ પણ વિકલ્પ સાચો હોય એનો જવાબ બાળકોએ આ વિડીયોની કમેન્ટની અંદર આપવાનો છે. જેનો વિકલ્પ સાચો હશે એને હું લાઇક સાઇન આપી દઈશ, એટલે બધાને ખબર પડી જાય કે કયો વિકલ્પ સાચો છે. અને મને ખાસ કરીને ખબર પડે કે કેટલા બાળકોએ આ વિડીયોને એન્ડ સુધી જોયેલો છે. તો ચાલો આયા મારે જે કંઈ પણ ટાર્ગેટ કવર કરવાનો હતો એ ટાર્ગેટ મેં કવર કરી દીધો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીશું, જેની અંદર આપણે બીજા એક ચેપ્ટરના કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને એના ઓવરવ્યૂની ચર્ચા સાથે MCQઝને સોલ્વ કરીશું. ટિલ ધેન ગુડ બાય, ટાટા, અને મળીએ છીએ નવા લેક્ચરની અંદર. જો બાળકોને આ વિડીયો લેક્ચરની PDF જોઈતી હોય તો બાળકો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ ટેલિગ્રામની લિંક ઉપર ક્લિક કરી અને બધા મટીરિયલ મેળવી શકે છે. તો ચાલો મળીએ છીએ નવા લેક્ચરમાં. આવજો.